अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो वज्जायाणं नमो लोई सव्वसाहुणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो एषो पंचनमुक्कारो सव्वपावपणासनो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ શ્રી હમણાં થોડા બિઝી છે, નિશ્ચિતાનંદ ગાશે અને હું ફોલો કરીશ। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। જેમી તમે ફોલો કરી શકશો ને આ પર? હા 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 તો કરજો ને। जय सच्चिदानंद। जय सच्चिदानंद। निवेडो लाविद्यो दादा जगत मा रोचतो नथी कई। निवेडो लाविद्यो दादा जगत मा रुचतो नथी कई। हमारा पाप बाड़ी द्यो दखल मा सूझ तो नथी कई। हमारा पाप बाड़ी द्यो दखल मा सूझतो नथी कई। निवेडो लाविद्यो दादा जगत मा रोचतो नथी कई। निवेडो लाविद्यो दादा जगत मा रुचतो नथी कई। डखा ज्ञान मा कीधा अने तेनी बड़े लायूं। डखा ज्ञान मा कीधा अने तेनी बड़े लायू। नथी दिल कोई नु ठार्यो भूले आयुष्य बंगार्यू। नथी दिल कोई नु ठार्यो भूले आयुष भंगायो। सकरियों बाफ्यूं बरहाड़े जीगर मा डंख तू मही कई। सकरियु बाप्यु भरहाड़े जीगर मा डंख तू मही कई। निवेडो लाविद्यो दादा जगत मा रोचतो नथी कई। निवेडो लाविद्यो दादा जगत मा रुचतो नथी कई। हिसाब
બે પાંચ ઇન્દ્રિયના બધા ખાતે દીઠી છે ખોટ. હિસાબે પાંચ ઇન્દ્રિયના બધા ખાતે દીઠી છે ખોટ. અમે આત્માને વેચીને થયા ભિક્ષુક દુખિયા ભોટ. અમે આત્માને વેચીને થયા ભિક્ષુક દુખિયા ભોટ. ન કોઈ બાપો એ સાંભળતો મૂકું ક્યાં પોક જંગલે જઈ. ન કોઈ બાપો એ સાંભળતો મૂકું ક્યાં જંગલે પોકે. हमारा पाप बाड़ी द्यो दखलमा सूझ तू નથી કઈ. અમારા પાપ બાળી દ્યો દખલમાં સૂઝતું નથી કઈ. ગુરુ તમ થઈ ફર્યા માટે જીવન બર આગમાં જલિયા. ગુરુ તમ ફર્યા માટે ગુરુ તમ તઈ ફર્યા માટે જીવન ભર આગમાં જલિયા. જુગારે હારીને બેઠા અહંકારે જ આથડિયા. જુગારે હારીને બેઠા અહંકારે જાતડિયા. લઘુત્તમ કિલ્લિયા પોને ભરાયા આસુ આંખ મહી. લઘુત્તમ કિલ્લિયા પોને ભરાયા આંસુ આંખ મહી. નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ. વેરો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ. મરણને જન્મની જંજીર ક્ષણિક છે દુન્યવી મંજિલ. મરણને જન્મની જંજીર ક્ષણિક છે દુન્યવી મંજિલ. હવે તો કાયમી મુક્તિ ખપે છે શાશ્વતી તદબીર. હવે તો કાયમી મુક્તિ ખપે છે શાશ્વતી તદબીર. નથી તકદીરમાં શાંતિ વિગતમાં પૂર્ણ છે આડે. નથી તકદીરમાં શાંતિ વિગતમાં પૂર્ણ છે આડે. નિવેડો લાવી
વિદ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ વિભાવિક કરતા પદનું બોધ હૃદયથી કાઢજો દાદા વિભાવિક કરતા પદનું ભૂત હૃદયથી કાળજો દાદા સરળ ને હિત કર સિદ્ધાંત જીવન ગુંફી દ્યો દાદા સરળ ને હિત કર સિદ્ધાંત જીવનમાં ગુંફી દ્યો દાદા પ્રભુ છો મોક્ષ વિધાતા શરણ આવ્યો છું થાકી જઈ પ્રભુ જો મોક્ષ વિધાતા શરણ આવ્યો છું થાકી જઈ નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ પ્રભુ છો મોક્ષ વિધાતા શરણ આવ્યો છું થાકી જઈ પ્રભુ છો મોક્ષ વિધાતા શરણ આવ્યો છું થાકી જઈ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અનમ્યુટ કરો દીપક આનંદજી અનમ્યુટ હા યા જય સચ્ચિદાનંદ નિત્યાનંદજી આ પદ માટે કઈ કેવું છે બોલો પદ માટે કશું કેવું છે એટલે જયમેશ આનંદ કેસે હવે તે ગાધું ખાયું અને મારે કહેવાનું હા જો ભરતભાઈ ગાય છે તો ભરતભાઈ સમજાવે છે ને તારે સમજાવવાનું તે પસંદ કર્યું કે ના કર્યું મેં તો જે ખોલે એ ગાવાનું એ બહુ સારું કહેવાય હું પણ એવું જ કરતો હતો જે ખોલું પાડું નીકળે એ ગાતો હતો બધી વસ્તુ એ લાગે સમજાય પહેલી વાર તારો સત્સંગ મને સાંભળવા મળશે ના ના તમે પ્રકાશ હજુ વાર છે તેમ છતાં તને આ ગાવાનું થયું અને સરસ રાગ ને બધું થયું તો કઈક તો સ્પર્શ્યું હશે ને આમાં કઈક પદ મૂકજો દીપક આનંદજી પાછું યા હવે હા એક જ મિનિટ આ પદ તો છે ને પહેલા તો મારું સૌથી ફેવરાઇટ પદ છે આ બહુ સરસ આ પદ હું રેગ્યુલર ગાતો જ હોઉં છું ને એમ
દિવસમાં એકવાર પ્રાર્થના તરીકે જ લઉં છું આ પદને હું. બહુ સરસ. કારણ કે આ પદની અંદર અત્યાર સુધીની મોટા ભાગની બધી જે ભૂલો થઈ હોય, અત્યારે શું થઈ રહ્યું છે એનું છે, અને એની સામે આપણે દાદા સામે શું માગવું જોઈએ, શું પ્રાર્થના કરવી જોઈએ, એ અંદર ઇન્ડિકેટ કરેલું છે. બહુ સરસ. એટલે આ પદ મને વધારે ડેલી પ્રાર્થના તરીકે જ આ પદ લેવાઈ જાય છે. ડેલી પ્રાર્થના તરીકે પદ લેવાય છે. બહુ સરસ. મને હજુ પણ આ પદની અંદર એક વસ્તુ હજુ એક લીટી ખબર પડતી નથી કેટલા વખતથી. એમાં છે ને ત્રીજો પેરા છે ને, ત્રીજો પેરા, એમાં આ લઘુત્તમ કિલ્લી આપો ને જે છે ને, એમાં શું કહેવા માંગે છે એ ના ખબર પડી. કારણ કે આગલું તો ખબર પડે છે કે ગુરુત્તમ થઈને ફર્યા એટલે જીવનભર આગમાં જલ્યા, જુગારે હારીને બેઠા, અહંકારે જાથડિયા. હવે આજે લઘુત્તમ કિલ્લી આપો ને એટલે શું એ અહંકાર કાઢી નાખવાની વાત કરે છે? હા, એટલે એકચ્યુઅલી જે આ દાદાએ આપણને જ્ઞાન આપ્યું ને, એટલે આખું સેપરેટેશન થઈ ગયું. પછી જે 5 આજ્ઞા છે લઘુત્તમ કિલ્લી કહેવાય તમારે. બાય રિલેટિવ પરથી જૈનેશ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, લઘુત્તમ કિલ્લી કહેવાય તમારે. જગત નહીં હતા વ્યવસ્થિત શક્તિ એ લઘુત્તમ કિલ્લી કહેવાય. સમજે ને? એટલે એ રીતે વ્યવહાર બને તમારે આખી બધી વસ્તુ. એને આપણે એક દાખલાથી લઈએ, પણ હવે કદાચ તે જોયું હોય કે ના જોયું હોય, પણ કે અત્યારે તો બધું પેકમાં આવે છે, પણ પહેલા તો આપણે વસ્તુ લેવા જઈએ ને, તેલ કે ઘી લેવા જઈએ તો આપણું સાધન લઈને જવાનું થાય. તો એ જયારે આપણે એ તેલ લેવા જઈએ આપણે, તો આપણા મા બાપ આપણે એ સાધન આપતા હોય અને પછી 1 કિલો તેલ આપણે લાવવાનો ભાગ હોય. તો પહેલા એ સાધનનું વજન કરે તમારે. સીધું એ સાધન છે ને એ આપીને તમને તેલ ના આપે તમારે, એ સાધનનું વજન કરે. હા, સમજે ને? હવે એ ફેરી જૂના જમાનામાં જે સાધનો હતા એ વજનદાર વધારે હતા. તો 2 કિલોનું, 1.5 કિલોનું કે કિલોનું વજન હોય તમારે એ સાધનનું તમારે. એટલે એનું પેલા વજન કરે એટલે બેલેન્સ કરે તમારે બધું. વાત સમજાય કે ના સમજાય? અને પછી 1 કિલો વજન મૂકીને પછી 1 કિલો સામે તેલ આપે તમારે બધું. નિશ્ચિત વાત સમજાય કે ના સમજાય? એવી રીતે અહીંયા દાદાએ શું કર્યું કે જે હું જૈમેશ છું, હું નિશ્ચિત છું, એની જગ્યાએ બાય રિલેટિવ પણ થયું જૈમેશ છું, બાય રિલેટિવ પણ થયું નિશ્ચિત છું, બાય રિયલ પછી શુદ્ધાત્મા છું. અને જેવું રિલેટિવ રિયલ બી પોઈન્ટ આવ્યું એટલે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા થઈ ગયું. હું કરતા નહીં, તે કરતા નથી, તેઓ કરતા નહીં. તમારે વાત સમજાય કે ના સમજાય? એટલે આ લઘુત્તમ કિલ્લી આપી એટલે હવે તમારા વ્યવહારમાં સમ રહેશે. તમારે કોઈ બી સંયોગ આવશે તો તમને એમાં રાગ દ્વેષ નહીં થાય તમારે. અને તરત જ તમને એની સાપેક્ષતા નિરપેક્ષતા સમજાશે, એટલે એ રીતે તમે ડીલિંગ કરશો એટલે રાગ દ્વેષ નહીં થાય, એટલે ફાઇલનો સંભાવ નિકાલ થશે. અને ફાઇલનો સંભાવ નિકાલ થશે એટલે શુદ્ધાત્મા ચોપડામાં રકમ જમા થશે. એટલે 1 અવતારે કે 2 અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. નિશ્ચિત વાત સમજાય કે ના સમજાય? લઘુત્તમ કિલ્લી સમજાય કે ના સમજાય? સમજાય. બેલેન્સ છે. એટલે અહીંયા પણ જેમ આપણે વ્યવહારમાં બેલેન્સ કરીએ છીએ એવી રીતે અહીંયા મારું નામ જૈમેશ, હું જ જૈમેશ છું, હું કરું છું તે કરું છું. એટલે એ રીતે પછી આખું ગુરુત્તમ ભાગ થઈ ગયો બધો. એટલે આખું આપણી અજ્ઞાનતા એ બી થઈ ગયું અને આપણી બોડી લેંગ્વેજમાં પણ એ રીતે થઈ ગયું. એટલે અંદર બહાર બે આખું ગુરુત્તમ ભાગ થઈ ગયો હતો. નિશ્ચિત. હવે આ તમને બાય રિલેટિવ પોઈન્ટ ને બાય રિયલ પોઈન્ટ આપે છે તમારે, અને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા આપે છે. એટલે આખું લઘુત્તમ કિલ્લી થઈ એટલે તમારો વ્યવહાર ઉભો થાય છે. એટલે રાગ કરતા હોય એટલે જગતના લોકોને રાગ લાગે તેમ છતાં આપણે વિતરાગ છીએ. જગતના લોકોને દ્વેષ લાગે તેમ છતાં આપણે વિતરાગ છીએ તમારે. કારણ કે પ્રત્યેક સંયોગની, પ્રત્યેક અવસ્થાની, પ્રત્યેક વ્યવહારની તમને એની સાપેક્ષતા નિરપેક્ષતા સમજાઈ ગઈ. એટલે તમારી સમજણ ભૂલવી નહીં થઈ. એટલે એ રીતે બેલેન્સ સાથે વ્યવહાર કરશો એટલે કોઈ પણ પ્રકારની મનોસ્થિતિ કે સાયકોલોજી ઇફેક્ટ ઉભી નહીં થાય તમને.
કે મેં આમ કર્યું, કે હું પાપી થઈ ગયો, કે આમ થઈ ગયો, કે તેમ થઈ ગયો, કે ફલાણું થઈ ગયો, એ આપણને પોતાને ના લાગે. તમારે એ જૈમેશ ને લાગે છે અને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. નિશ્ચિત વાત સમજાય કે ના સમજાય? હા હા. લઘુત્તમ કિલ્લી આ રીતે છે. આપણે પણ એટલે એક્ઝેક્ટલી આ જગત આપણે પાંચ પહેલું રિલેટિવ, રિયલ અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, તો એમાં લઘુત્તમ એટલે જે અહંકાર નીકળી ગયો એના આધારે છે. હા, એટલે તમારો વ્યવહાર આખો ખુલ્લો થાય છે. એટલે એ વ્યવહારમાં તમને રાગ દ્વેષ ના થાય. આ જે 5 આજ્ઞામાં પહેલી 3 આજ્ઞા બરાબર સમજાય ને, એટલે એ વ્યવહારની સાપેક્ષા સમજાઈ જાય. આ અપેક્ષાએ મને એને આ કીધું. જેમ જેમ નિશ્ચિત છે તો કોઈનો દીકરો છે, ભણેલો ગણેલો છે એટલે ડોક્ટર છે, લગ્ન કરેલો છે તો કોઈનો હસબન્ડ છે, બાળક છે તો કોઈનો ફાધર છે. હવે આ એકે સાથે આ બધા વ્યવહાર આવે તો તને ક્યાંય કોઈ પણ પ્રકારની સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થાય કે ભાઈ આ અપેક્ષાએ હું દીકરો છું, આ અપેક્ષાએ ડોક્ટર છું, આ અપેક્ષાએ પતિદેવ છું, આ અપેક્ષાએ ફાધર છું. તમારે એટલે ત્યાં આગળ તમને રાગ દ્વેષ નહીં થાય, પ્રશ્ન નહીં થાય, આશ્ચર્ય નહીં થાય, અટકી નહીં જાઓ. તમને એની સાપેક્ષતા ખબર પડી. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ બોલ્યા એટલે તરત જ તમારે બેલેન્સ થઈ ગયું. તમારે એટલે કોઈ પણ વ્યવહાર કરવો તો કરી શકાય. તમારે એમાં રાગ દ્વેષ ના થાય. તમારે અને પૂર્વના વ્યવહારમાં તમારું જ્ઞાતા દ્રષ્ટા પણ ખુલ્લું થઈ જાય. આ લઘુત્તમ કિલ્લી એનો આટલો મોટો ફાયદો તમારો. પૂર્વના વ્યવહાર એટલે પૂર્વનો વ્યવહાર તો ખરો. તમારો બધો જ વ્યવહાર ઉભો રાખીને તમને જ્ઞાન આપ્યું નિશ્ચિત. હા, એટલે આ જે ઉકલે છે એ બધો જે પૂર્વનો વ્યવહાર, એટલે ભરેલો માલ. તમારે ભરેલો માલ. ઓકે, ભરેલો માલ. નવો જે છે એ જે નવું કર્મ બંધ પડતું હતું એ બંધ કરી દીધું. ટાંકીમાં પાણી જે ભરાતું હતું એ બંધ કરી દીધું. હવે ટાંકીમાં જે ભરાયેલો માલ છે એ જ નીકળે છે નિશ્ચિત. પણ એની અંદર પણ આપણને સાયકોલોજી ઇફેક્ટ થાય છે કે હું આવો થઈ ગયો, આમ ના હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. સમજાય ને? તો ત્યાં આગળ તમને આ જે દ્રષ્ટિ આપી છે, દ્રષ્ટિનો ઉપયોગ કરો એટલે એ પ્રકારની સાયકોલોજી ઇફેક્ટ માંથી મુક્ત થઈ જાવ. જ્ઞાતા પણ ખુલ્લું થઈ જાય. નિશ્ચિત વાત સમજાય કે ના સમજાય? હા હા હા. આ રીતે આ લઘુત્તમ કિલ્લી ની વાત છે દાદાની. સમાધાન થયું કે ના થયું? હા, થઈ ગયું, થઈ ગયું. બહુ આનંદ થયો. પહેલી વાર મેં નિશ્ચિત ને સાંભળ્યો સત્સંગમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. નિશિતભાઈ જય સચ્ચિદાનંદ. હવે સ્વામીજી, એક મારો પ્રશ્ન પૂછવો છે કે હમણાં એક પરેશાનંદજીનો એક સત્સંગ હું સાંભળતો હતો. એમાં એક એવી વાત થતી હતી કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનું નક્કી જ કરવાનું છે, કરવા જવાનું નથી. બરાબર છે. સંભાવે નિકાલ કરી શકાય એવું છે પણ નહીં. એટલે કરવા જવાની વાતમાં ના પાડે છે અને ખાલી નક્કી કરવાનું છે એટલું જ કહે છે. તો આ થોડુંક મારે સમજવું છે. એમાં શું નથી સમજાવ્યું એમને પરેશાનંદજીએ કીધું એમાં? એમાં એવું હતું કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનું નક્કી કરવું છે એમ, તો નિકાલ કરવા જવાનું નથી. એટલે મને એ વાત ન સમજાણી કે કરવા જવાનું ક્રિયાની વાત નથી એમ, પણ અંદરની જાગૃતિ તો જોઈશે ને, એ જ્ઞાન ક્રિયા તો જોઈશે ને એમ. આ જ્ઞાન ક્રિયા જોશે. ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો જે એ નક્કી એમને થાય કે કોઈ સમજણ હોય એનાથી થાય. હસમુખભાઈ, ફાઇલો નિકાલ સંભાવ નિકાલ કરવાનો છે એમને નક્કી થાય કે સમજણ હોય તો થાય? સ્વામીજી અવાજ કપાણો છે, નથી સંભળાણું જ નથી મને. ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો છે એવું નક્કી કરો તો એમને થાય કે કોઈ સમજણ હોય પછી નક્કી થાય? સમજણ જોઈએ, બરાબર છે. હવે એને દાખલાથી અજ્ઞાનતાએ અગ્નિમાં હાથ નાખી દીધો, પછી ફરતીથી તમે હાથ નાખશો ખરા? નહીં. એનો અનુભવ થયો કે ના થયો? નહીં, નહીં નાખીએ, બરાબર છે. એટલે અનુભવ થયો પછી નક્કી કરો કે હવે આપણે હાથ નથી નાખવો અથવા તો હાથ નથી કરવું. બરાબર.
એવી રીતે અહીંયા તમને ફાઇલોનો સંભાળ નિકાલ કરો એક શબ્દ નથી, એક કોઈ પણ પ્રકારનો તમને અનુભવ થયો છે. બરાબર. રિલેટિવ વસ્તુનો કે પ્રકૃતિનો અનુભવ થયો છે. હાજી. હા સમજ્યા ને કે ભાઈ સ્ત્રી અને પુરુષમાં સુખ નથી, બરાબર, સુખ નથી, ક્રોધ માન માયલોભમાં રાગ દ્વેષમાં સુખ નથી, એવું નક્કી થયું છે. એટલે માટે મારો ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે. બરાબર. અલગ અલગ સંયોગોમાં તમે આયા છે અને એના સારા ખોટા પ્રસંગોનો અનુભવ થયેલો છે, એ પછી તમે નક્કી કરો છો. બરાબર, સમજાયું. હા સમજ્યા ને? હવે એ સમજણ સાથે નક્કી કરો છો એટલે પછી કરવાનો ક્યાં રહ્યો ભાગ તમારે? બરાબર, સમજણ સાથે નક્કી કરી છે એટલે કરવાનો ભાગ નથી રહેતો. બરાબર છે. સમજણ જ તમને ક્રિયા કરાવશે. તમારે સમજણ જ ક્રિયાકારી થશે. બરાબર છે. સમજણ ભૂલ વિના નહીં થઈ એટલે તમારું કામ થઈ ગયું. એટલે એ સમજણ, તમારી સમજણ બરાબર થઈ ગઈ એટલે એ સમજણની અંદર ક્રિયા છે જ. જ્ઞાન ક્રિયા છે જ એમાં. બરાબર છે. સમજાય કે ના સમજાય? એટલે ત્યારે જ તમે નક્કી કરો છો. એટલે એની પ્રતીતિ લક્ષ ને અનુભવ થયા પછી તમે નક્કી કરો છો કે મારે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. બરાબર. સમજણમાં તો તમને એટલું ખબર છે કે આ ચારિત્રમો છે કે રિલેટિવ ભાગ આપણી હાથમાં નથી, સત્તામાં નથી. બરાબર છે. ખાલી નક્કી કર્યું એટલે તમે એના પક્ષમાં નથી. બરાબર. એના પક્ષમાં નથી એટલે એ તમારે પક્ષ એ આવે તમારે ત્યારે તમે એના વિરોધમાં બેઠા છો. એટલે બેલેન્સ થયું કે ના થયું? તમારે થયું. બરાબર છે. માટે તમને ત્યાં આગળ સમ રહેશે કે મને આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. એ બધી વસ્તુ વિકલ્પ વાળા વ્યવહારો નહીં આવે. મનના, વાણીના, કાયાના વિકલ્પ વાળા વ્યવહારો નહીં આવે. હસમુખભાઈ, હસમુખભાઈ સમાધાન થયું? વાત કપાય છે. અવાજ નથી સમજાતો સ્વામી. ક્યાં કટ થયું તમારે? આ વાત આખી એક હમણાં છેલ્લા વાક્ય 2 કટ થઈ ગયા. હા, છેલ્લા વાક્ય ક્યાં સુધી તમે સાંભળ્યું? એટલે સંભાવે નિકાલ નથી સમજાણું જ નથી મને સ્વામીજી. છેલ્લી જે 2-3 મિનિટની વાત થઈ ને એમાં કઈ એકચ્યુઅલી તમારી સમજણ છે એના આધારે નક્કી કરો છો કે એમને નક્કી કરો છો? હલો. હા, હવે સંભળાય છે. તમારી સમજણ ઊભી થાય પછી જ નક્કી થાય કે સમજણ ઊભી થાય છે? સમજણ ઊભી થાય પછી જ નક્કી થાય. બરાબર છે. સમજણની અંદર અનાયાસે હાથ નાખી દો પછી શું કરશો? પછી ક્યારે હાથ નાખશો ખરા? નહીં. ના, આ ઉત્તરાયણ આવે છે અને પતંગ પકડતા પકડતા તમે પડી ગયા ધાબા ઉપરથી, તો ફરતીથી પછી એવી રીતે કરશો ખરા? નહીં. એટલે એક પ્રકારની સમજણ ઊભી થઈ ત્યારે ત્યાં અનુભવ થયો કે ના થયો તમારે? હાજી, અનુભવ થયો. બરાબર. એ અનુભવના આધાર નક્કી થાય છે કે હવે આમાં પડવું નથી. બરાબર. એટલે ખબર પડે કે ભાઈ આ ક્રોધ માન માયલોભ તમને માર જ ખવડાવે છે. બરાબર. કેટલી ઉંમર થઈ હસમુખભાઈ તમારી? 62. 62. એટલે 62 માંથી તમને કઈ અનુભવ થયો ને કે ક્રોધ માન માયલોભ કેટલો તમને લાભ કરાવે છે? જરાય નહીં. એટલે નક્કી થયું કે ના થયું? હાજી. એટલે નક્કી થયું કે આ ક્રોધ માન માયલોભ મને બિલકુલ લાભ નથી કરાવતો, ટોટલી નુકસાન કરે છે. અત્યારે વર્તમાન જે મનુષ્યપણું મળ્યું છે એમાં પણ તમારા આલોક ને પરલોક બે બગાડે છે તમારું. બરાબર છે. નક્કી થાય એટલે પછી એ રીતનું તમને સંજોગ ભેગા થાય કે ના થાય? તમારે થાય જ. હા. અને એની વિરુદ્ધમાં પડ્યા એટલે એને સપોર્ટ નથી કરતા એટલે પછી એને આધાર નથી આપતા તો પછી એ અજ્ઞાન ટકશે કે પડી જશે? ના, પડી જશે. બરાબર છે. પડી જશે એટલે તમે શુદ્ધ આત્મા થઈ જશો. તમારું બધું વસ્તુ બરાબર છે. એટલે ખાલી ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે એટલું જ નક્કી કરવાનું. નક્કી જ કરવું છે. બરાબર. બાકીનું બીજું બધું કુદરત તમને બધું ભેગું કરી આપશે. કારણ કે એ ફાઇલોનો સંભાળ નિકાલ કરવો છે એ નક્કી એમને નથી થતું. કેટલા અવતારનો માર પડેલો છે. એ અનુભવના આધારે થાય છે. એ અનુભવના આધારે તમે નક્કી કરો છો. પણ પછી સામે શું છે કે હું આ કરું એના આધારે આમ થાય એટલે તમારું નક્કી પણ કાચું પડે છે. બરાબર. એટલે કે આ સ્ત્રીની અંદર સુખ નથી, સમજાય. આ સ્ત્રીની અંદર સુખ છે એટલે પછી તમારું નક્કી પણ સમજણ એના આધારે જ ઊભી થાય છે, અનુભવના આધારે જ. હા, સમજાય ને? હવે ત્યાં જોવા જાણવાનો ભાગ છે પણ ત્યાં આગળ આવું નક્કી થાય કે આ સ્ત્રીમાં સુખ નથી. પણ કે મારો પેલો મિત્ર છે ને એની વાઈફ બહુ સરસ છે એમ કે, અને મારી વાઈફ આવી છે તમારે. બરાબર. આવું નક્કી પણ થાય છે. આવું નક્કી પણ થાય છે. હા, સમજાય ને?
પેલા પાસે પૈસા છે એટલે સુખી છે, મારી પાસે પૈસા નથી એટલે દુઃખી છું. તમારે આવું નક્કી કરીએ છીએ આપણે. આવું નક્કી કરીએ છીએ, બરાબર છે. પણ પૈસા વાળો દુઃખી છે અને પૈસા ના હોય એ દુઃખી છે. તો બેમાં બે દુઃખી છે તો ખરેખર પૈસા વાળો કે પૈસા વાળો નથી એના અંદર દુઃખી છે કે અજ્ઞાનતાથી દુઃખી છે? અજ્ઞાનતાથી. હા, સમજ્યા કે ના સમજાય? હાજી, તમને હાજી. જ્ઞાન મળ્યું કે ના મળ્યું? હાજી, મળ્યું. હા, તો તમે ખરેખર શુદ્ધાત્મા છો કે નથી? શુદ્ધાત્મા જ છીએ, બરાબર છે. હવે તમે ખરેખર શુદ્ધાત્મા તો રિલેટિવ કોણથી કોણ થઈ ગયો? હસમુખ. હસમુખ ભાઈ થઈ ગયા. તો હવે કરતા કોણ થઈ ગયા? કુદરત. વ્યવસ્થિત. વ્યવસ્થિત શક્તિ. હવે આ નિશ્ચય થઈ ગયો કે ના થઈ ગયો? થઈ ગયો, બરાબર છે. આ નિશ્ચય હવે તમને બાકીના સંજોગ ભેગા કરીને તમને જ્ઞાન ક્રિયા કરાવશે અને અજ્ઞાન ક્રિયાના જ્ઞાતાષ્ટા બનાવશે. સમજાઈ ગયું, સમજાઈ ગયું, બરાબર છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી, સમજાયું, બરાબર છે. એટલે જ્ઞાન ક્રિયાના કરતા જેવા બન્યા એટલે અજ્ઞાન ક્રિયાના કરતા થઈ ગયા, જ્ઞાતાષ્ટા બની ગયા તમે. બની ગયા, બરાબર છે. એટલે સંભાવે નિકાલ કરવાનું નક્કી જ કરવાનું છે ખાલી. હા, એટલે નક્કી કરવાનું પણ તેમ એ સમજવાનો ભાગ રહ્યો ત્યાં આગળ. સમજવાનો ભાગ રહ્યો. આપણે એક સામાન્ય રીતે એક વાર્તાલાપ થાય છે એમાં એક ઇક્વેશન બને છે, સમીકરણ બને છે. સંભાવે નિકાલ કરવાનું ખાલી નક્કી જ કરવાનું છે, પણ એની પાછળ સમજવું પડશે ને કે જેમ મારે સ્વતંત્ર થવું છે માથે કોઈ ઉપરી ના જોઈએ. સમજાય ને? પણ પછી આપણે સ્વતંત્ર થવા માટે શું કરીએ છીએ? પ્રયત્નો કરીએ છીએ. શું પ્રયત્નો કરીએ છીએ? પરતંત્રતા જેનાથી લાગતી હોય એને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ. પરતંત્રતા શેનાથી લાગે છે? મન વચન કાયાથી. મન વચન કાયાથી. કે મન વચન કાયા અત્યારે આ મન વચન કાયા છે ને તમારે, એનાથી પરતંત્રતા છે? ના સમજાયું સ્વામીજી, ન સમજાયું. અત્યારે તમારે મન વચન કાયા તો છે જ ને કે નથી તમારે? હાજી, છે ને. હા, તો એનાથી પરતંત્રતા છે? નહીં, અત્યારે જ્ઞાન પછી નથી. એ જ્ઞાન થઈ ગયા, તમે જ્ઞાતા થઈ ગયા. જ્ઞાતા થઈ ગયા, બરાબર છે. એ દ્રશ્ય થઈ ગયું, તમે દ્રષ્ટા થઈ ગયા. દ્રષ્ટા થઈ ગયા. એ રિલેટિવ થઈ ગયું, તમે રિયલ થઈ ગયા. પણ સામાન્ય રીતે રિયલ થઈ ગયા, બરાબર છે. હસમુખભાઈ બોલો. હાજી. શું બોલતા હતા તમે? નથી, કપાય છે સ્વામીજી. મારો અવાજ કપાય? ના, હું નથી. હાજી, હાજી, આ છેલ્લું વાક્ય કપાણું આપનું. એ રિલેટિવ થઈ ગયું ને તમે રિયલ થઈ ગયા. મન વચન કાયા રિલેટિવ થઈ ગયા, તમે રિયલ થઈ ગયા. બરાબર. હા, સમજાય ને? હાજી. એટલે આ તમારે આ રીતે આખું સમજવાનું ને જોવાનું ને જાણવાનું રહે તમારે બધું. શું? બરાબર. પણ સામાન્ય રીતે હવે આપણે જોઈ લેવાનું છે, જે નક્કી કરવું છે પણ જોઈ લેવાનું. પ્રશ્ન પૂછી શકું બીજો એક? હા, બોલો, પૂછો. ટાઈમ હોય તો આપનું. હા, ના, એટલે હજી આ વિષય તમને વિષય હજી આની ડેપમાં લઈ જઉં છું. હાજી. આજે તમારા સ્વતંત્ર થવું છે તો સામાન્ય રીતે આપણે સ્વતંત્રતા માટે પહેલા કેવી રીતે સ્વતંત્ર થતા હતા? સંજોગોને ખસેડીને. સંજોગોને ખસેડી સ્વતંત્ર થતા હતા? નહીં. એટલે અતિક્રમણ થયું કે ના થયું? થયું. એનું પ્રતિક્રમણ કરવું પડે. એવી રીતે તમારો નિશ્ચય ઉભો થાય તમારો. બરાબર. સંજોગોને ખસેડતા એટલે કે શું છે કે લાડી વાડી ગાડીને બધું ખસેડીને લંગોટ લગાવીને હિમાલય જતા હતા. બરાબર. તો તમે સ્વતંત્ર થઈ શકશો ખરા? નહીં, ક્યારેય નહીં. ના થઈ શકો. તમે જ પસંદ કરી છે, લાડીને પસંદ કરી છે, વાડીને અને ગાડીને પસંદ કરી છે. અને અમુક સમય પછી લાગે કે ના, લાડી વાડી ગાડી ને છોડીએ ને હિમાલયમાં જઈને લંગોટ લગાવીને બેસી જઈએ એટલે સ્વતંત્ર થવાય, પણ સ્વતંત્ર નથી થયા તમારું. બરાબર છે. કારણ કે અજ્ઞાન જોડે લઈને ગયા તમે. હાજી, બરાબર છે. અજ્ઞાન સાથે. હવે તમારો નિશ્ચયમાં એવું હોય ને કે લાડી વાડી ગાડી કે મન વચન કાયા મને બાધક નથી. વાત સમજાય કે ના સમજાય? હાજી. પણ મારું અજ્ઞાનતા મને બાધક છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો કે અજ્ઞાન એટલે શું? તો કે હું જૈમેશ છું, હું હસમુખભાઈ છું, એ અજ્ઞાન કહેવાય તમારે. અજ્ઞાન કહેવાય. બરાબર. વાત સમજાય ને? તો દાદા એ ભાગ એ અજ્ઞાનના ભાગમાં શું કરી દીધું? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હસમુખભાઈ છું. બરાબર છે. અને બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છું. હાજી. જેવું રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ એટલે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા થઈ ગઈ. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી. હવે આ નિશ્ચય થઈ ગયો. સમજે ને? એટલે આ તમારે નક્કી પણ થયું તમારે, એટલે પછી એ રીતે તમારે એક્ટિવ થવા મળશે તમારે. એટલે શું થયું? હસમુખભાઈ ના ભાગમાં પેસિવ થઈ ગયા અને શુદ્ધાત્માના ભાગમાં એક્ટિવ થઈ ગયા. તમે એક્ટિવ થઈ ગયા. એટલે નેચર પછી એ રીતે સંયોગ આપશે તમારે.
વાત સમજાય કે ના સમજાય હસમુખભાઈ? બરાબર જેમ એક સ્ત્રી સમજાય છે, છે સ્વામી. જેમ એક સ્ત્રી છે, એ સ્ત્રીને તમે માં તરીકે જો છો તો એ ટાઈપના ભાવાભાવ થાય કે ના થાય? થાય બરાબર છે. એ તે એક સ્ત્રીને તમારે પત્ની તરીકે જો છો તો એ રીતના ભાવાભાવ થાય કે ના થાય? હાજી હાજી થાય એ સ્ત્રીને તમે બેન તરીકે જો તો એ પ્રકારના ભાવાભાવ થાય કે ના થાય? થાય આ સમજાય કે ના સમજાય? હાજી હાજી એટલે એ રીતે આખી આ વસ્તુ છે. એટલે તમારે આ જે નક્કી કરવાનું છે તમારે વાંચો ને એને, એ આ રીતે આખી એની સમજણમાં આવી તો પ્લસ માઇનસ થયા કરે છે. એટલે જેટલી એનો નિશ્ચય પરફેક્ટ થયો એટલું પછી એ રીતે બધા સંજોગો ભેગા થઈ જાય અને ફાઇનલ સંભાવ નિકાલ થાય. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? બરાબર. હાજી હાજી થયું સ્વામી, થયું સ્વામી. હાજી જય સચ્ચિદાનંદ, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સૂત્ર 2674. એક મિનિટ શું કીધું? 2674. આપતા સૂત્ર. 2674 બીજી ચોપડીમાં. ના, એ વોટ્સએપ પર આવ્યું છે. અચ્છા ઓકે, બોલો. જ્ઞાન જ ચલાવે છે, ક્રિયાઓ બધી જ્ઞાન જ કરાવે છે. જ્ઞાનીઓના કહેલાના આધારે ચાલેલાનું ફળ વીરતી અને જગતના જ્ઞાનનું ફળ અવીરતી. તમારે જ્ઞાન એટલે સમજ કેવા માટે? જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશ. જ્ઞાન એટલે પ્રકાશ તમારે. હવે આત્માને જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે છે. સાચું ને કે નહીં? એની હાજરીમાં આપણે એની હાજરીમાં આ બધી વસ્તુ થાય છે. તો હવે આપણે એના દાખલા તરીકે સમજી જઈએ કે જેમ ટ્યુબલાઇટ નો પ્રકાશ છે એમાં બધા પોતપોતાનું કામ કરે કે ના કરે? બધા કરે. એવી રીતે બિઝનેસ નો બધો પ્લાન કરતા હોય. નાના બાળકો હોય તો ભણવાનું બધો પ્લાન કરતા હોય કે ના કરતા હોય, કે ભણતા હોય. અને કોઈ તમારે બધું કામ કરતા હોય, સુથારી કામ વાળો સુથારી કામ કરો, શિલ્પકાર વાળો શિલ્પકાર નું કામ કરે કે ના કરે તમારે? પણ પછી પ્રકાશ ના આવે તો કામ થાય ખરું? ના થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે જ્ઞાન એટલે બીજા શબ્દમાં પ્રકાશ તમારે, એટલે આત્માની હાજરી જોઈએ તમારે. આત્મા તો અત્ર તત્ર સર્વત્ર છે ને, કે સુરેશભાઈ માં જ છે આત્મા? આત્મા અત્ર તત્ર સર્વત્ર છે કે ખાલી સુરેશભાઈ માં જ છે? સર્વત્ર છે. એટલે એ જે જ્ઞાન એટલે બીજા શબ્દમાં આત્મા બધે જ છે. સુરેશભાઈ બધે નથી. સુરેશભાઈ બધે નથી. સમજ્યા ને? અને એ આત્મા મળતો નથી, છે જ, કાયમ નો છે તમારો. સમજ્યા ને? એ અહંકાર જન્મે છે, મરે છે. હવે અહંકાર નીકળી ગયો તો તમે પણ જ્ઞાન સ્વરૂપ થઈ જશો. અત્યારે પ્રક્રિયામાં છો તમે. સમજ્યા ને? કે દાદાની 5 આજ્ઞાપૂર્વક નો વ્યવહાર થશે એટલે ધીમે 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 તમારો આખો જ્ઞાન પ્રકાશ ખુલ્લો થઈ જશે. અત્યારે બીજમાંથી ચીજ ને ચીજમાંથી ચોદ એમ કરતા કરતા પૂનમ તરફ જઈ રહ્યા છો. સમજ્યા ને? સુરેશભાઈ સમાધાન થયું કે ના થયું? જ્ઞાન જ ચલાવે છે, ક્રિયાઓ બધી જ્ઞાન જ કરાવે છે. જ્ઞાનીઓના કહેલા આધારે ચાલેલાનું ફળ વીરતી અને જગતના જ્ઞાનનું ફળ અવીરતી. સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? સુરેશભાઈ? એટલે ચાલેલાનું ફળ વીરતી એટલે જ્ઞાનીના આધારે જે જ્ઞાન પ્રકાશ થયો, જે પૂનમ થઈ રહી છે. એટલે આ બધું જે જગત માં જે બને છે એને જોયા કરવાનું. એટલે જોવું જાણવું જ્ઞાન એટલે પ્રકાશ છે. વાત સમજાય કે ના સમજાય? એ પ્રકાશમાં તમને બધું એઝ ઇટ ઇઝ દેખાય કે ના દેખાય? હા, દેખાય. હવે એઝ ઇટ ઇઝ દેખાય તો રાગ કેટલો થાય? ના, રાગ નહીં થાય. એઝ ઇટ ઇઝ દેખાય તો દ્વેષ કેટલો થાય?
દ્વેષ નહીં થાય. હવે રાગ દ્વેષ ના થાય તો પછી તમારે જગત ઉભું કેટલું રહેશે? હા, જગત નિકાલે જ થયા કરે. બરાબર. જગત ઉભું નહીં રહે તમારે, એ વિલય થઈ જશે તમારે. વાત સમજાય ને? રાગ દ્વેષ છે તો જગત ઉભું છે. વાત સમજાય કે ના સમજાય? રાગ દ્વેષ છે તો ક્રોધમાન માયલોક છે, અને ક્રોધમાન માયલોક છે તો પછી 8 પ્રકારના કર્મ છે તમારું બધું. એમાં 4 પ્રકારના આત્મઘાતીય કર્મ છે અને 4 પ્રકારના અઘાતીય કર્મ છે. તમારે આત્મઘાતીય કર્મ છે, પણ રાગ દ્વેષ જ નથી રહેતા, કારણ કે જેમ છે તેમ દેખાય છે જ્ઞાનમાં. જેમ છે તેમ દેખાય છે એટલે એ તમારે એ પછી તમારું કરવા પણ નથી રહેતું. કરનારો કરે છે અને જોનારો જોવે છે. સમજાય કે ના સમજાય? એટલે એ જોનારો થઈ ગયો તમારે અને કરનારો જુદો પડી ગયો તમારે, એટલે તમારે આખી વૃત્તિ ખુલ્લી થઈ ગઈ. એટલે પછી તમારે આખું ઉપયોગપૂર્વક જીવન ગોઠવાઈ ગયું તમારું બધું, અને એ રીતે તમારું આખું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય તમારું બધું. સમાધાન થયું કે ના થયું સુરેશભાઈ? એકદમ ક્લિયર થઈ ગયું. जय सच्चिदानंद जी। स्वामी जी जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद। प्रणाम जय प्रणाम। सच्चिदानंद। स्वामी जी अभी आपने बड़ी सुंदर मुक्ति की परिभाषा दी, और बड़ी सरल परिभाषा कि मुक्ति की परिभाषा आपने दी कि अज्ञान से मुक्ति मुक्ति है। अब यहाँ मेरा प्रश्न ये है, मैं अपनी समझ ठीक कर रहा हूं, मेरा प्रश्न यहाँ ये है कि ये अज्ञान की मुक्ति किसकी होती है? क्या ये अहंकार की होती है? क्योंकि मेरे में तो ज्ञान है नहीं, मैं तो शुद्धात्मा हूं, तो ये मुक्ति अज्ञान से किसकी होती है? जिसको ज्ञान नहीं है उसको होती है। आप तो देखने वाले जानने वाले हैं। तो ये अहंकार को मुक्ति होती है अज्ञान से? हाँ, ये मोक्ष जाने का है, तो आत्मा को जाना नहीं है। आत्मा तो मोक्ष स्वरूप ही है। हाँ जी। अहंकार का ही मोक्ष। तो ये मुक्ति किसकी होती है? अहंकार का ही मोक्ष होता है। तो ये अहंकार की मुक्ति होती है। हाँ, अज्ञान से मुक्ति होती है। क्या ये मेरी समझ ठीक है? अहंकार विलय हो जाता है, एज इट इज दिखता है, अहंकार विलय हो जाता है, एज इट इज दिखता है, जानता है, समझता है, तो अहंकार रहता नहीं है। अहंकार रहता नहीं है। तो ये विलय कहाँ होता है? जब कोई चीज विलय होती है तो कहीं पर जाकर विलय होती है ना। जैसे उदय होती है तो कहीं से होती है, और विलय होती है तो कहीं जाकर होती है। तो ये कहाँ विलय होती है? नहीं, विलय जैसे एक रॉन्ग बिलीफ है तो उदय हुआ। अच्छा, तो वो रॉन्ग बिलीफ खत्म हो विलय हो गया, राइट बिलीफ हुआ तो विलय हो गया। मैथमेटिक में होता है ना। हाँ जी, हाँ जी। 9 की रकम को 9 से ही उड़ा जाता है। हाँ जी, हाँ जी, उड़ती है। ठीक है। समझे ना? रॉन्ग बिलीफ है तो उदय हुआ, और राइट बिलीफ है तो अस्त हो जाता है। तो जिसका मतलब ये हुआ कि शेष विशेष गलत मान्यताएं समाप्त हो जाती है। हाँ, गलत मान्यता समाप्त हो जाती है, सही मान्यता हो जाती है। फिर देखने जानने वाला बन जाता है, फिर नया बनता ही नहीं। नया बनता ही नहीं। ठीक स्वामी जी, ये तो समझ आ गया स्वामी जी, धन्यवाद। एक और प्रश्न है स्वामी जी, पूछ सकता हूँ? बोलिए बोलिए। शुक्रिया, थैंक यू। स्वामी जी अभी आपने कहा बात करते हुए सुरेश भाई से कि आत्मा सर्वत्र है, अत्र तत्र सर्वत्र। हाँ जी। तो सर्वत्र का अर्थ जो मेरी समझ में आया वो ये है कि आत्मा कंटिन्यूस है, सीमलेस है, मतलब कहीं ब्रेक नहीं है आत्मा का, इन्फिनिट है, मतलब सब जगह है। तो लेकिन उसके साथ हम ये भी कहते हैं कि एक उमेश आत्मा से जुड़ा हुआ है और सुरेश जी भी आत्मा से जुड़े हुए हैं। तो क्या उमेश और सुरेश जी की आत्मा अलग अलग है? हाँ, जिस तरह का सबका अलग अलग डेवलपमेंट है उस हिसाब से आत्मा तो सेम है, लेकिन जो अलग अलग है उस हिसाब से जो आपका जो द्रव्य क्षेत्र का भाव लेके आए वो अलग है।
यहाँ पर स्वामी जी ये विरोधाभास, वो अलग है। ये थोड़ा सा विरोधाभास कोई उदाहरण देके या ठीक से समझाइए कि ये सेम भी है और अलग अलग भी है, ये बात समझ नहीं आती। એટલે સેમ છે ને અલગ છે એટલે શું કહેવા માંગો છો? स्वामी जी थोड़ा हिंदी में बताएंगे तो बड़ी मेहरबानी होगी, हाँ, अगर स्वामी जी की आज्ञा हो तो। ये हाँ, हाँ, no सुरेश जी, problem. सुरेश जी का और उमेश जी का आत्मा अलग है। हाँ, ये बात अगर सिर्फ अलग है फिर तो बात समझ आता है, लेकिन साथ में आप ये भी कहते हैं कि सेम भी है, सर्वत्र भी है, हाँ, सीमलेस है। वो आत्मा के बारे में बोला जाता हूँ। ये फिर सूरज जी का और उमेश जी का आत्मा की बात नहीं करता हूँ, वो अलग आत्मा की बात करता हूँ। तो ये दो आत्माएं हैं? नहीं, दो आत्मा नहीं है। आत्मा अत्र तत्र सर्वत्र यानी है ही के हिसाब से बोलता हूँ कि अत्र तत्र सर्वत्र है। अच्छा, तो आत्मा है ही, सर्वत्र का अर्थ, आत्मा जाता आता नहीं है ही। उमेश जी अच्छा, आत्मा उमेश जी जाता आता है। अच्छा, तो उस एंगल से आप समझा रहे हैं। हाँ, ठीक है, ठीक है, ठीक है, अब आए समझ। क्योंकि उस हिसाब से उमेश जी का आत्मा अलग है और सूरज जी का आत्मा अलग है, लेकिन केवल आत्मा की बात करता हूं तो आत्मा तो है ही, आत्मा तो है ही, यानी अत्र तत्र सर्वत्र, अत्र तत्र सर्वत्र है ही। है ही। तो जब हम सर्वत्र बोलते हैं तो उसका मतलब है ही, इसमें जाना आना नहीं है, है ही, आत्मा है ही। सूरज जी है और नहीं भी है। हाँ, सुरेश जी तो है भी और नहीं भी, और उमेश भी है। हाँ, बिल्कुल बिल्कुल ठीक ठीक ठीक, लेकिन आत्मा तो है ही, उस हिसाब से अब आ गया समझ, अब वो विरोधाभास दूर हो जाता है। ठीक है, समझ आ गया स्वामी जी, धन्यवाद स्वामी जी, प्रणाम स्वामी जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद, प्रणाम। गीताबेन मणिनगर, जय सच्चिदानंद विवेकानंद जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय मिशानंद जी, मारो सवाल मोह पर છે કે આપણે જે બી વ્યવહાર ઉકળે છે એ કયા અવતારનો ભરેલો માલ છે એ પ્રમાણે બધો કરીને જે લાયા છે એ પ્રમાણે બધું નીકળે છે। તો હવે મારે કેવું થાય છે કે વહેલી સવારે ગમે ત્યારે કોઈ પણ ટાઈમે જો પૂર્વા કે રાધેનો ફોન આવે તો ગમે ત્યારે વાત થાય, કરી શકું એમ, ઊંઘ આવે નહીં એ વખતે। અને જો કઈ વિધિ કરવા બેઠો હોય, વિધિ વાંચન કે આવે ને તો એ લઈને બેસું ને તો ઊંઘ આવે। તો આ શું આવો બી ભરેલો માલ હોય? કે પેલો લગાવ છે ને, પણ આટલો બધો? મારી દીકરી છે, મારો દીકરો છે, ખબર પણ પડે કે ભાઈ ત્યાંની દિવસ અને રાત અલગ છે। હવે એને અહીંયા સેટ કરવા જાય તો કઈ સેટ ના થાય તો મારા દીકરા કે દીકરી જોડે વાત જ ના થઈ શકે। એ બધી સમજણ અંદર બાય ડિફોલ્ટ થઈ જ જાય બધી વસ્તુ, એટલે એ ત્યાં આગળ ઊંઘવાનો ભાગ ને એ બધી વસ્તુ ના બને। આજે એટલે રોજે રોજ આવું જ બને કે જો સવાર વહેલી સવાર 3 વાગે ફોન આવે, 2:30 વાગે આવે, રાત્રે આવે, ગમે ત્યારે આવે ને તો મને ઊંઘ ઉડી જ ગઈ હોય અને વિધિ કરવા બેઠી હોઉં, વિધિ ચાલતી હોય ને એમ થાય કે ના ઊંઘ આવે છે તો બધું બંધ કરીને સુઈ જાઉં। બરાબર, હજી એનું એટલું મહત્વ નથી સમજાવ્યું ને। હા, એટલે હવે આ કેમનું શું કરવું હવે? ના કશું નહીં, એ તમારા અત્યારે જે રીતે તમે અત્યારે સત્સંગમાં જોઈન થાવ છો એટલે ધીમે ધીમે પેલો ભાગ પણ સરસ થશે અને ધીમે ધીમે આ દાદાની વિધિ ને બધી વસ્તુ પણ સરસ થશે બધી વસ્તુ। અત્યારે ભરેલો માલ પેલો વધારે છે અને આ આપણો દાદાએ જે આપ્યો છે એ ભાગનો અત્યારે પ્રમાણ પર્સન્ટેજ ઓછા છે। પણ જે રીતે ઝૂમમાં તમે જોઈન થાવ છો, જે રીતે લિંક કરો છો, તમને સમજાય કે ના સમજાય, પ્રશ્નો બરાબર લાગે કે ના લાગે, તેમ છતાં લિંકમાં જો પૂછો છો એટલે ધીમે ધીમે કરતા 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 આ વિધિમાં પણ જેમ છોકરાઓ જોડે બધી વાતો થાય છે ત્યાં તમને ઊંઘ કે બીજું કશું ડિસ્ટર્બ નથી કરતું, એવું આની અંદર પણ થઈ જશે। હા, હજુ આમ એવું કહીએ કે મોક્ષે જવું છે, મોક્ષે જવું છે એવું હોય, પણ જો અત્યારે હાલ ભગવાન એમ કેમ કે ચાલ આવું છે મોક્ષે તો એમ જ કહેવાય કે ના હજુ મારા છોકરાઓની મારી જરૂર છે। હા, એ તો બરાબર, પણ એ બધું નાટકીય થઈ ગયું, એ ગીતાબેન બધું નાટકીય થઈ ગયું। વાત સમજ્યા કે ના? એ નાટકીય થઈ ગયું કારણ કે તમે એમાંથી ખસી ગયા છો। છોકરા છે તો ગીતાબેન ના છે અને તમે શુદ્ધાત્મા છો એટલે નાટકીય થઈ ગયું। એટલે આ છેલ્લા શ્વાસ સુધી આવું રહેશે। એટલે એમાં એવો દાખલો ના કરતા કે એવું જ્ઞાનમાં નથી કે જ્ઞાનમાં કાચી પડી ગયું છે। ઓકે, હા હા, બરાબર। વાત સમજ્યા કે ના સમજાય? એવો દાખલો ના ગણતા તમારે। બરાબર છે, આ તો છેલ્લા શ્વાસ સુધી રહેશે તમારે। વાત સમજાય કે ના સમજાય? હા, છેલ્લા શ્વાસ સુધી રહેશે। એક્ચ્યુઅલી મને
હા એટલે એમાં એના આધારે તમે દાદાના જ્ઞાનમાં નથી કે દાદાના જ્ઞાનમાં કાચા પડી જાઓ છો એવો દાખલો ના ગણતા. એટલે મને આવું કમ્પેરિઝન મારી ફ્રેન્ડ સાથે ઊભી થાય કે મારી ફ્રેન્ડ મારી જોડે જ રહે છે, એટલે નજીકમાં છે, ક્લાસમેટ વખતની. તો એ હવે એનું એવું હોય કે એને છોકરાઓ માટે સેટ બી છે કે નહીં, મને એવું એને છે કે નહીં મને ખબર નથી, પણ મને એવું વારે ઘડીએ કે મને તો જો ભગવાન એમ કે ને કે ચાલ તો હું કે બધું મૂકીને જવું તો કે બધું થઈ જાય, અને મને આવું નથી થતું, એટલે મને એવું થાય કે મને કેમ આવું નથી થતું. તો કે એમને મને મારી જોડે ભેગું કરે તો હું કહું છું મોક્ષે જઉં છું, તો કે ના હમણાં નહીં જવું, પછી થોડી વાર બધું પતાય ને પછી જઈશ. ના એ તો એવું કે હું તો તરત જ કીધું હા ચલો હું આગળ ને તમે પાછળ. એ લાગે વાત સમજાય કે ના સમજાય? હા મોક્ષની પરિભાષા સમજવી પડશે તમારે. વાત સમજાય કે ના સમજાય? મોક્ષની પરિભાષા સમજવી પડશે. આપણે બધા મોક્ષને એ લોકો એમને જ્ઞાન નથી લીધું. ના લીધું છે પરિભાષા એટલે શું છે વાત સમજાય કે નહીં? એને બી જ્ઞાન લીધું છે, બધી શિબિરો ભરે છે, બધું છે એનું. બરાબર છે. પણ આપણે એમનું કમ્પેર કરીને જોવાનો ભાગ નથી. તો આપણે આપણું છે, તમને આવું રહેશે તેમ છતાં તમારા શુદ્ધાત્મા પદમાંથી તમે ખસતા નથી એટલું તમને નક્કી કરી આપ્યું. હા સમજાય કે ના સમજાય? હા સમજાય. ભરેલો માલ બધો આવો જ રહેવાનો, છેલ્લા શ્વાસ સુધી કઈ ને કઈક વિચિત્ર આવશે. હા સમજાય કે ના સમજાય? પણ જે આવે છે એમાં તમને સ્પષ્ટ છે કે હું શુદ્ધાત્મા છું કે અસ્પષ્ટ છે? ના સ્પષ્ટ છે. એવી રીતે આ બધા વ્યવહાર આવે છે એમાં તમને સ્પષ્ટ છે કે ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જ આજે કે રિયલ વ્યૂ પોઈન્ટ થી છે? ના રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. હા સમજાય ને? એટલે તમારું કામ થઈ ગયું. એટલે હવે તમે સંસારમાં ગળાડૂબ છો તેમ છતાં તમને કશું કર્મ અડશે નડશે નહીં, તમને મોક્ષ તમારો અટકાવશે નહીં, તમારો અહીંયા જ મોક્ષ વર્તાઈ ગયો. વાત સમજાય કે ના? હા સમજાય. પેલો તો જે કારણ કે તમારો બધો જ માલ ઉભો રાખીને આ જ્ઞાન આપ્યું છે, તમારા બધા જ કર્મ ઉભા રાખીને આ તમને જ્ઞાન આપેલું છે. એટલે હવે તો અહંકાર તમારે જતો રહ્યો, જીવતો અહંકાર જતો રહ્યો, એટલે હવે તો રોકટોક વિના બધું આવશે. હવે આવશે એટલે તમારા જ્ઞાન પ્રમાણે નહીં, એટલે તમને લાગે કે હું જ્ઞાનમાં નથી. ના એવું નથી. એક્ચ્યુઅલી શું થાય, તમે જુદા થઈ ગયા. મને પેલા સપનામાં બહુ જ વાર આવું થતું હતું, અને ભગવાન એમ કે હું તને લેવા આવ્યો છું, તો દાદા આવું કે સિમંદર સ્વામીનું 2-3 વખતે સપનું આવ્યું, તો માથી આવું જ બોલાય. પછી હું એને વાત કરું કે મને આવું થયું, તો બહુ હસે મારા પર કે તને આટલો બધો કેવો મોહ છે તારો, એમ. બરાબર. કે ભગવાન પોતે એવું કે છે તો તું એવું કે છે કે ના નથી આવું મારે. બરાબર. પછી દિવસે ઉઠ્યા પછી મને બહુ દુઃખ થાય, પણ હવે સપનામાં તો મને આવું જ થઈ જાય છે. હાલ એ તો જે માલ લઈને આ છે એ રીતે રહેવાનું જ બધું છે. સમજાય કે ના સમજાય? તો એ તો ઋષભદેવ ભગવાનના મધર હતા ને, મરુદેવી માતા, અરે ઋષભદેવ ભગવાન માટે બહુ એટેચમેન્ટ હતું, અને કરતા કરતા આંધળા થઈ ગયા. તમારું મારા ઋષભનું શું, મારા ઋષભનું શું, રાજપાટ છોડીને સંયમના માર્ગે ગયા, એનું કોણ ધ્યાન રાખતું હશે, કેટલા કષ્ટ પડતા હશે, શું છે, એમ કરતા 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 એના વિરહમાં જ આંધળા થઈ ગયા. પણ એમાં એમ કરતા કરતા જ એમને આખું જોવે છે, એનું વૈભવ ને બધું જોવે છે, અને એમાં જ એમને કેવળ જ્ઞાન થાય છે. પણ અપવાદ રૂપે છે, એક આશ્ચર્ય રૂપે છે. સ્ત્રી અવતારે સીધું કેવળ જ્ઞાન કે મોક્ષ ના થાય. સમજે? એટલે એ પેરેલલ છે. જ્ઞાન અજ્ઞાન બે પેરેલલ છે વસ્તુ. સમજાય કે ના સમજાય? અહીંયા તમને એટલું જ ખબર પડે કે આ બાય રિલેટિવ પોઈન્ટ થી છે, અને એટલું જ ખબર પડે કે ખરેખર હું શુદ્ધ આત્મા છું, એટલે પેરેલલ ચાલ્યા કરશે તમારે. પણ એ પેરેલલ ને તમે જોવાના જાણવાના ભાગમાં છો, માટે માર્ગમાં છો. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. માલ લઈને આયા છે, અને પૂરું તો આપણને જ્ઞાન જ નતું. હું ગીતાબેન જોયું બિલીફ હતી, તો થઈ જ જવાના, દરેક ને થવાના કે નહીં થવાના? સમજાય કે ના સમજાય? એટેચમેન્ટ તો થઈ જવાના. પણ એ એટેચમેન્ટ હવે કેવા થઈ ગયા કે હું એની જગ્યાએ જતો રહ્યું છે, એટલે છૂટાપણા સાથેનું એટેચમેન્ટ છે તમારે. સમજાય કે ના સમજાય? વ્યવહાર તો ક્લિયર કરવો જ પડશે ને. જે બધું લઈને આયા છો, રાગદ્વેષ કરેલા છે, રાગદ્વેષ બધા વ્યવહારો કરવા જ પડશે તમારે. ડ્રામેટિકલી થઈ ગયા. એને લોકોને જીવતા લાગે, રિયલ લાગે, પણ તેમ છતાં ભગવાનની ભાષામાં નાટકીય થઈ ગયા બધા વ્યવહાર. ગીતાબેન વાત સમજાય? હા સમજાય. બીજું એક શું ઉભું થાય મને કે ઉર્વા રોજ સત્સંગમાં સવારે જોઈન થાય ને, તો મને ટેન્શન થઈ જાય કે આનું આટલી બધી મોડી રાત થાય છે, સવારમાં લેક્ચર છે, તો કેમ નહીં એટેન્ડ કરશે? સુઈ જતી હોય તો
તો મને આવું એનું નેગેટિવ ઊભું થાય તો એના અંતરાય હું મારા પોતાના જ નાખું છું કે પછી શું છે? એટલે ત્યાં આગળ જે હવે આ બધા ભાગમાં તમારે જે વ્યવસ્થિત નું જોવાનું છે, એની કેવી પુણ્ય છે, એનું મનોબળ કેટલું સરસ છે, એને દાદા માટેની ભક્તિ કે પૂજ્યતા કેટલી સરસ છે કે આ બધી વસ્તુ છે ને સેટ થાય. એટલે ત્યાં તો પછી બીજા બધા વ્યવહારો જ નથી ને. ના પણ બધું સવારમાં ઉઠીને ઇન્ડિયામાં તો બધા વ્યવહારો હોય બધા. હા તો ઉભા કરે તમારું બધું. તો ત્યાં તો બીજા વ્યવહાર જ નથી. અત્યારે એટલી ઓળખ પારખ જ નથી કે કઈ બી કરવા કે પંચાયતી કરવા જાય. અહીંયા તો બધી કેટલી પંચાયતી થાય કે ના થાય? હા થાય. આ સમજાય કે ના સમજાય? એટલે એને તો ત્યાં ભણવાનું છે ને કરવાનું છે ને એ છે જે બહુ બહુ લિમિટેડ વ્યવહાર થઈ ગયો. એટલે મેક્સિમમ તમારે ત્યાં આગળ એને લાભ લઈ શકાય બધું. હવે એને ત્યાં બેન એને બિલકુલ તકલીફ જ ના પડતી હોય, પણ આપણને એમ લાગે કે ભાઈ આ રાત્રે જાગવાનું ના. મેં એને પૂછી બી લીધું કે તને આવું, તને સવારે લેક્ચર છે તું સુઈ જા, ના જોઈન થઈશ, પણ ત્યાં કે ના હું મારી રીતે કરી લઉં છું. છતાં બી મને અંદરથી એવું થાય કે એની ઊંઘ પૂરી નહીં થાય. હેલ્થ પર અસર થશે. ફેસ જો કેટલી ફ્રેશ ને બધી વસ્તુ છે. એટલે ખબર પડે કે એનું કેટલું કેટલું દાદા પ્રત્યેની સિન્સિયરિટી ને કેટલું છૂટાપણું છે, કેટલી સ્વસ્થતા છે. આમ જોવા જાય તો છોકરું મા બાપ થી છૂટું પડે તો છોકરું એ ઢીલું પડી જાય. મા બાપ તો ઢીલા પડે પણ છોકરું એ ઢીલું પડે, પણ તેમ છતાં કેટલું મજબૂત છે કે આ બધા સંજોગો આવતા પહેલા એને આ દાદાનો બધો સત્સંગનો લાભ મળ્યો. બસ આજ મેઇન છે, આ મેઇન વસ્તુ. ત્યાં ગઈને મેં તરત જોઈ તો હું ખુશ થઈ ગયો કે ભાઈ આટલું બધું એને આટલું એ છે. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. તો એમાં એનો મિનિંગ એવો થાય કે દાદા એની જોડે ને જોડે જ છે અને એને એવા પકડાઈ ગયા છે એ વર્ણન ના કરી શકે. પણ દાદા ભગવાન એવા પકડાઈ ગયા છે કે ભણવાનું પણ સરસ ચાલે છે, એનું જે કઈ પણ બધું કરવાનું છે એ બી સરસ ચાલે છે, અને આ સત્સંગનું પણ સરસ ચાલે છે, ક્યાં અટકતું નથી. હા એટલે આ બહુ ફાયદો થઈ ગયો ને 4 મહિના લેટ ગઈ તો બહુ જ ફાયદો થઈ ગયો છે સત્સંગનો ને કીર્તન ભક્તિનો ને બધો. એટલે આપણે તો એને બળ આપવાનો ભાગ છે. વાત સમજે કે ના? અને બીજું તો બધું દાદા કરશે. વાત સમજે ને? શક્તિને દાદા ભગવાન કરશે, આપણે કરનાર નથી. આપણે તો ભાવ કરી શકીએ. બહુ તો આપણને લાગે તો ભાવ કરી શકીએ. બરાબર. ના સમજાય? આપણે જે દાદાની વિધિ પ્રાર્થના કરીએ ત્યારે પ્રાર્થનામાં મૂકી શકાય. એનું દાદાનું પણ થાય અને ભણવાનું પણ થાય અને સરસ એનું મનુષ્ય જીવન સાર્થક થાય એવા દાદા એની પર આશીર્વાદ કૃપા વરસાવજો, એનું રક્ષણ કરજો. આપણે એટલી પ્રાર્થના કરી શકાય. હા સમજાય. હા તમે બી આશીર્વાદ આપજો. મારા ખૂબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશજી જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ સુરેશજી. મારા એક મનમાં અત્યારે એક પ્રશ્ન આવ્યો હતો બરાબર કે આ ભરત ક્ષેત્રથી લોકો મોક્ષ જાય છે સાહેબ. બરાબર છે. તો અત્યારે આ જ્ઞાન લેવા પછી અને અધ્યાત્મનું જ્ઞાન લેવા પછી, આત્માનું જ્ઞાન લેવા પછી આ 100 વર્ષમાં કોઈ મોક્ષ ગયા કે નહીં? આ ક્ષેત્રથી કોઈ મોક્ષે ના જઈ શકે. ભરત ક્ષેત્રથી જાય છે ને સાહેબ મોક્ષ? અત્યારે ભરત ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયો છે. અત્યારે ક્યાં ક્ષેત્રથી છે? ખાલી મહાવિદ્ય ક્ષેત્રથી મોક્ષે જઈ શકાય. અચ્છા અચ્છા. આ ટોટલ 15 પૃથ્વી છે સુરેશજી. અચ્છા અચ્છા. 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર, 5 મહાવિદ્ય ક્ષેત્ર. તો 10 ક્ષેત્રમાંથી મોક્ષ બંધ થઈ ગયો છે. 10 ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયો છે. એટલે ભરત ક્ષેત્રના ઐરાવત ક્ષેત્રમાંથી મોક્ષ બંધ થઈ ગયો છે. અને મહાવિદ્ય ક્ષેત્રથી મોક્ષે જવાય. અહીંથી સીધું ના જવાય, અહીંથી મહાવિદ્ય ક્ષેત્રે જવાય. નહીં તો કેવળ જ્ઞાન તો આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં મળે છે. મહાવિદ્ય ક્ષેત્રથી કેવળ જ્ઞાન અહીંયા મળે છે પણ ટકતું નથી. એ અક્રમથી મળે છે કેવળ જ્ઞાન, પણ ટકતું નથી. એક સહાયક સુધી આવીને અટકી જાય છે સુરેશજી. અને પછી અહીંથી મહાવિદ્ય ક્ષેત્રથી પછી મોક્ષે જવાય નથી. ડાયરેક્ટ અહીંથી મોક્ષે ના જવાય, કારણ કે ત્યાં તીર્થંકરો છે. અને ભરત ક્ષેત્રમાં ને ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકરોના જન્મ બંધ થઈ ગયા છે, માટે મોક્ષ બંધ થઈ ગયો છે. તીર્થંકર નિમિત્ત જોઈએ. સુરેશજી વાત સમજાય કે ના સમજાય? અહીંયાથી ક્યાં જવાય? અહીંથી મહાવિદ્ય ક્ષેત્ર જઈ શકાય. અચ્છા અચ્છા. અને મહાવિદ્ય ક્ષેત્રથી મોક્ષે જઈ શકાય. ત્યાં કાયમ માટે મોક્ષ ખુલ્લો છે. નહીં તો મહાવિદ્ય ક્ષેત્ર માટે જવા માટે શું કરવું પડે આપણે?
દાદા ભગવાનની આજ્ઞામાં રહેવાનું અને 5 આજ્ઞા પૂર્વક આપણું જીવન જીવવાનું. તો અહીંથી મહાદેવ ક્ષેત્ર જવાનું, મહાદેવ ક્ષેત્રથી મોક્ષે જવાય તમારે. અચ્છા અચ્છા. બીજો કોઈ માર્ગ નથી. અને દાદા ને લોકો એવું કહેતા હતા કે ભરત ક્ષેત્ર એકલો એ ક્ષેત્ર છે કે ત્યાંથી જ મોક્ષ જવાય. ના, ભરત ક્ષેત્રમાં એ રોંગ છે કે? ભરત ક્ષેત્રમાં મહાવીર સ્વામી ભગવાન હતા ત્યાં સુધી મોક્ષ ખુલ્લો હતો. મહાવીર સ્વામી નું કાળધર્મ થઈ ગયા પછી તીર્થંકર નો જન્મ બંધ થઈ ગયા, કારણ કે 24 તીર્થંકર જ હોય. અચ્છા. એટલે ભરત ક્ષેત્ર થી મોક્ષ બંધ થઈ ગયો. પણ અહીંથી તમે મહાવીર ક્ષેત્ર જાઓ અને મહાવીર ક્ષેત્ર કાયમ તીર્થંકરો હોય તો ત્યાં કાયમનો મોક્ષ માર્ગ ખુલ્લો હોય તમારે. ત્યાં એ પ્રકારનું વાતાવરણ છે. અહીંયા આ તીર્થંકરના જન્મ બંધ થઈ જાય, વાતાવરણ બદલાઈ જાય તમારે. એટલે વાતાવરણ હોય ક્ષેત્ર માટે નહીં, મહાવિદ્ય ક્ષેત્ર જવા માટે ભરત ક્ષેત્ર થી જવાય બસ. આ ભરત ક્ષેત્ર થી જવાય, ઐરાવત ક્ષેત્ર થી પણ જઈ શકાય. મહાવિદ્ય ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્ર જઈ શકાય. દાદાએ તમને કેવું આપ્યું છે? અહીંથી મહાવિદ્ય ક્ષેત્ર જાય એ ટાઈપના કર્મ નિજરા કરવાની દ્રષ્ટિ આપી છે. અને એના કર્મ નિજરા થાય પણ તમને ત્યાં ચોથા આરામાં પણ કેવી દ્રષ્ટિ કે ખાલી સિમંદર સ્વામીની દ્રષ્ટિ તમારા ઉપર પડે અને તમારી દ્રષ્ટિ સિમંદર સ્વામી ઉપર પડે એટલે તમારું કામ થઈ ગયું. અંજન સલાકા થઈ ગયું, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ એટલે તમે ત્યાંથી સીધા મોક્ષે જતા રહો. આ એવિડન્સ કોણ આપે છે કે તમારા કર્મ નિર્જરા થઈ ગયા? હા, એ તમે દાદાની આજ્ઞાપૂર્વકનું વ્યવહાર કરો ને એટલે એનાથી તમારે જે તમારી ભૂલવાળી સમજણ છે ને, બધી ભૂલવાળી સમજણ ના જે અતિક્રમણો છે એના પ્રતિક્રમણ થઈ જાય છે. અને એ રીતે તમારા બધા જે બધા કર્મો છે એ બધા શુદ્ધ થઈ જાય છે, તમારે નિજરા થઈ જાય છે. એટલે એ રીતે તમે 5મા આરામાંથી 4થા આરાના જીવ બનો છો. અને 4થા આરાના જીવ બનો છો એટલે 4થો આરો તમને બહાર નેચરલ ખેંચી લે. નહીં, અત્યારે એ તમે એ વાત તો કરી બરાબર, પરંતુ એ મગજમાં બેસતી નથી સાહેબ. થોડી એ ખેંચી લે છે, એ કોણ ખેંચી લે છે ખબર પડતી નથી. એ કુદરતી રચના છે, આખી કુદરતી રચના. કોઈ ખેંચતું નથી, કુદરતી છે. અચ્છા, કુદરતી રચના છે. કુદરતી છે. જેમ તમે ભણવામાં હોશિયાર હો એટલે કુદરત જ તમને શહેર ખેંચી લે. અને ભરવામાં ડબ્બુ હોય તો કુદરત તમને ગામડામાં ખેંચી લે. તમારું બધું એ કુદરતી જ આખી એક રચના છે. કે ના સમજાય? આ વખત આ આપણા 100 વર્ષમાં કોઈ એ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા કે નહીં? કોઈ 100 વર્ષ નહીં, 2500 વર્ષ, આમ તો 2600 વર્ષ થઈ ગયા, કોઈ મોક્ષે નથી ગયું. મોક્ષ નથી ગયો. અહીંથી 80,000 84,000 વર્ષ પછી અહીંથી મોક્ષે જવાનો માર્ગ ખુલ્લો થશે. ત્યાર સુધી બંધ થઈ ગયો, ધર્મ બંધ થઈ ગયો. બંધ થઈ ગયું 80,000 વર્ષ સુધી તક. હા, 80,000 વર્ષ સુધી તમારે. નહીં, તો એ ઘણા લોકો મને એવું કહે છે કે 2-3 એ ભાવમાં તારો મોક્ષ થઈ જશે. તો હાઉ દે આર ગોઈંગ ટુ સર્ટિફાઈ ધીસ? અહીંથી નહીં થાય. ધારો કે તમારે 2-3 ભાવમાં મોક્ષ થવાની વાત કરે છે તો તમને એવા કોઈ જ્ઞાની મળેલા છે એના આધારે અહીંથી તમે મહાવિદ્ય ક્ષેત્ર જશો, મહાવિદ્ય ક્ષેત્રથી મોક્ષ થશે. અહીંથી નહીં થાય તમારે. અચ્છા અચ્છા. તમારે મોક્ષ થવાની કોઈને વાત કરી છે કે અહીંથી તમારા અહીંના કર્મ નિજરા થાય એટલે 5મા કર્મની નિજરા થઈ. તમે 4થા આરાના કર્મને લાયક બને એટલે 4થો આરો તમને ખેંચી લેશે. બરાબર. અહીંથી સીધું નહીં જવાય. જેમ વ્યવહારમાં હોય છે ને, આપણે રેલવેની ભાષામાં હોય કે અમે અમદાવાદ રહીએ છીએ કે સામાન્ય એક્સપ્રેસ ગાડીઓ બધી સવારે રાત્રે તમારે 10 વાગ્યા સુધી મળે. પછી ગાડી મળે તો આ વિરમગામ વાળી અમને બોમ્બે જવા માટેની ગાડી મળે તમારે. એટલે બોમ્બે જાય પણ એ તમને એ બપોરે તમારા હાજે 1:30 વાગે કે 2 વાગે 5 વાગે તમને પહોંચાડે. તમારે વાયા તમારે થાય એટલે ધીમે ધીમે જાય. તમારે બધા સ્ટેશન ઉભા રહે તમારે. અને પેલી તો તમારે 9 વાગે બેઠા હોય તો ત્યાં આગળ સવારે 6 વાગે બોમ્બે પહોંચી જાવ તમારે. એટલે એ ટ્રેન બધી ઉપડી ગયેલી છે. એટલે હવે ખાલી વાયા વિરમગામ વાળી રહી તમારે. એટલે ધારો કે તમને કોઈ મોક્ષે જવાનું કીધું હોય તો ભરત ક્ષેત્રથી ના જવાનું હોય,
પણ અહીંથી તમે મહાયુદ્ધ ક્ષેત્રે જવાનું, મહાયુદ્ધ ક્ષેત્રથી તમારે મોક્ષે જવાનું થાય, ડાયરેક્ટ ના જવાય. અચ્છા, મહાવિદ્ય ક્ષેત્ર માટે ભરત ક્ષેત્રમાં જન્મ લેવાનું એ નક્કી છે? ના, એવું નથી હોતું, એવું નથી હોતું. દરેકના કેવા કેવા પ્રકારના કર્મ છે એવી રીતે એને ક્ષેત્ર મળે છે, દ્રવ્ય મળે છે, ક્ષેત્ર મળે છે, કાળ મળે છે, ભાવ મળે છે. વાત સમજ્યા કે ના સમજ્યા? એક ભાઈ મને એક આપતો પુત્ર એવું કહેતો હતો કે ભરત ક્ષેત્રથી જ તમારે મોક્ષ મળે. ભરત ક્ષેત્રથી મોક્ષ મળે તો હવે એમને પૂછી લેવાનું કે કઈ રીતે છે. વાત સમજાય કે ના સમજાય? મને તો જે સમજાય છે, વાત સમજાય કે ના સમજાય, એના આધારે તમને આ વાત કરું છું. નહીં, સાયન્સ તો એક જ હોય ને સાહેબ? સાયન્સ તો એક જ હોય છે, પણ તમે જે આપતા પુત્ર પ્રમાણે ચાલો છો, સાયન્સ પ્રમાણે નથી ચાલતા. પેલા આવું કીધું એ અહીંયા પૂછવાનું, અને અહીંયા આવું કીધું એટલે પેલાને પૂછવાનું. તમારે એ સાયન્સ ના કહેવાય. તમારે પેલાની વાત અહીંયા મૂકો ને એની વાત ત્યાં મૂકો, એમાં એને સાયન્સ ના કહેવાય. વાત સમજાય કે ના સમજાય? કારણ કે પેલા કીધું તો તમને એને રિયલાઇઝ કરાવ્યું છે, તો પછી ફરીથી રિયલાઇઝ કરવાનું ના હોય તમારે. એને દાખલા સાથે જ સમજાવ્યું હશે તો બરાબર છે, હું તમને દાખલા સાથે સમજાવું છું. વાત સમજાય કે ના સમજાય? સુરતભાઈ, વાત સમજાય કે ના સમજાય? બરાબર. ગામડામાં રહીને તમારે સાયન્ટિસ્ટ કે ડોક્ટર ના થવાય, એના માટે બીજા બધા ક્ષેત્રો જોશે. હા, સમજે? એટલે નેચરલી એને ક્ષેત્ર બદલવું પડે. નહીં નહીં, કોઈ મારે અત્યારે એ એક ભાઈએ કીધું કે ભરત ક્ષેત્ર ઇટ ઇઝ એ, તમારું જે જન્મ થયો ભરત ક્ષેત્રમાં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. હા, તમે જો અફઘાનિસ્તાન, ઈરાક, ઈરાનમાં જન્મ્યા તો ત્યાંથી મોક્ષ નહીં જ આવે. એ બરાબર છે. એટલે એ રીતે ભારતનું મહત્વ ખરું. હા, ફ્રોમ યોર ખરું. તો હવે એ રીતે તમે એની સાપેક્ષતા સમજાય કે ભાઈ આ ભારત ક્ષેત્ર જે ભારત દેશ છે તમારે, એ ડેવલપ દેશ કહેવાય તમારા બીજા બધા દેશો કરતા. એટલે એ રીતે બરાબર છે. તો એ ભારત દેશ માટે છે. ભરત ક્ષેત્ર તો આખું જે 6 ખંડ છે ને એને ભરત ક્ષેત્ર કહેવામાં આવે છે. એ બધા ખંડ પાસ કરીને છેલ્લું આ ભરત ક્ષેત્ર, એટલે આ ભારતમાં આવે તો એ ડેવલપ કહેવાય. વાંચો ને એને. પણ અહીંથી બી તમારે મહાવિદ્ય ક્ષેત્રે જવું પડે તમારે. નહીં નહીં, એ બરાબર છે, પરંતુ ભરત ક્ષેત્રમાં જન્મ લેવાનું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને સાહેબ? ના, પણ ભરત ક્ષેત્ર, તમે ભરત ક્ષેત્ર જુદી વસ્તુ છે અને ભારત એ જુદું જ વસ્તુ છે. આખું આ તમને જે વિશ્વ દેખાય છે ને એ એવા 6 ખંડ છે. એટલે આ બધાને ભારત ક્ષેત્ર જ કહેવામાં આવે તમારે. આ સમજ્યા ને? આફ્રિકા થી લઈને કરતા કરતા ભારતમાં આવે પછી એનું કામ થાય, ત્યાં સુધી કામ ના થાય. નહીં નહીં, ગૂગલમાં મેં જોયું હતું કે ભરત ક્ષેત્ર ક્યાંથી ક્યાં સુધી તક છે, તો એ આખો દર્શાયેલો છે આમાં કે ભરત ક્ષેત્ર ફ્રોમ કૈલાશ ટુ મધ્ય ભારત સુધી તક છે, જેમાં એટલા ખંડ છે. હા, 6 ખંડ ને ભરત ક્ષેત્ર કહેવાય. આવા 5 ભરત ક્ષેત્ર છે, 5 પૃથ્વીઓ છે. આપણે તો આપણી પૃથ્વીની વાત કરું છું અને દાદાના સેન્ટેન્સ ની વાત કરું છું, સિદ્ધાંતની. એટલે ભારત દેશને ભરત ક્ષેત્ર નથી કહેવાતું. ભારતને ભરત ક્ષેત્ર નથી કહેવાતું. અમેરિકા હોય, આફ્રિકા હોય, બધાને ભરત ક્ષેત્ર જ કહેવામાં આવે. અમેરિકાને પણ ભરત ક્ષેત્ર કહેવાય? ભરત ક્ષેત્ર કહેવામાં આવે. આફ્રિકાને ભરત ક્ષેત્ર કહેવાય. બધા 6 ખંડ ને ભરત ક્ષેત્ર કહેવામાં આવે. ચલો સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. હા, વિચારોમાં પછી. ઓકે, નેક્સ્ટ રાજેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થોડી સમજ લેવી છે સ્વાધ્યાય અર્થે. બ્રહ્મ પણ સત્ય છે અને મિથ્યા પણ સત્ય છે. તો આ સમજ આપણે અનેકાંતના અપેક્ષાએથી લઈ લઈએ એની એ બરાબર? કે તમે જે વાક્ય બોલ્યા બરાબર નથી. બ્રહ્મ પણ સત્ય છે, જગત પણ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે. મિથ્યા સત્ય એવું નથી બોલ્યા. અચ્છા અચ્છા, શબ્દ ફેર છે. બ્રહ્મ પણ, જગત પણ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે. જગત વિનાશી સત્ય છે અને બ્રહ્મ અવિનાશી સત્ય છે. બરાબર.
એમાં શું જાણવું છે રાજેશભાઈ? રાજેશભાઈ, દીપક આનંદજી, હેલો, સંભળાય? હા બોલો બોલો. હેલો રાજેશભાઈ. જગત પણ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે. જગત વિનાશી સત્ય છે, બ્રહ્મ અવિનાશી સત્ય છે. શું જાણવું? સાંભળ્યું રાજેશભાઈ? ઓકે, નેક્સ્ટ. ઉર્વા, એમનો અવાજ બંધ થઈ ગયો છે, બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. જયમેશાનંદજી, હવે આમ મને જે થાય કે મને કોઈ ભૂગવટો આવે કે મને ખબર પડે કે આ મારો ઓવર સેન્સિટિવ નેચર છે કે ઓવર થિંકિંગ થઈ જાય છે, એ બધી મારી કચાશ કહેવાય કે પછી આગળનું એ પ્રમાણેનો લઈને આવી હોઉં એટલે એ પ્રમાણેનો કહેવાય પ્રકૃતિ કે એટલે આમ એવો નેચર સ્વભાવ થઈ ગયો હોય કે પછી મારી કચાશ ક્યારે કહેવાય કે હું ઉર્વા છું ત્યારે કચાશ કહેવાય. અને આ ઉર્વાને થાય છે એટલે હું એનાથી જુદી છું તો એને કચાશ ના કહેવાય. પણ ત્યારે એ તો એવું તો એ ટાઈમે અમુક વાર રહે પણ ખરું ને ના પણ ને ના કે એકચ્યુઅલી રહે છે જ. વાત સમજે કે ના સમજે? અમુક ફેરી રહે અને અમુક ફેરી ના રહેવું ને રહે છે જ. ખાલી આપણે ઉપયોગ નથી મૂકતા એટલું જ છે. સમજ્યા કે ના? ઉપયોગ નથી મૂકતા એટલું જ છે તમારે. એટલે અત્યારે તમારું ઉર્વા વધારે એક્ટિવ છે અને તમારા શુદ્ધાત્મા તમારે સામાન્ય છે. વાત સમજ્યા કે ના સમજાય? તો ઉર્વા એક્ટિવ છે એટલે શું શુદ્ધાત્મા એક્ટિવ નથી? એના ગુણધર્મથી એક્ટિવ જ છે તમારે. પણ ઉર્વાના વ્યવહારને પોતાનો વ્યવહાર માને તો પછી એ કાચો કહેવાય તમારે. પણ તું ઉર્વાના વ્યવહારને પોતાનો માને છે કે ઉર્વાનો જ છે એવું સમજે છે? ઉર્વાનો જ છે. બસ તો પછી કચાશ ના કહેવાય. તું જાણે છે એને, તું સમજે છે. વાત સમજે ને? બંધ કરવાનું નથી, એ તો રહેવાનું જ તમારે. ઉર્વાનો વ્યવહાર તો આવો જ રહેશે તમારે. આવશે, જશે, 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 આવશે, આવું રહ્યા જ કરવાનું બધી વસ્તુ. સેન્સિટિવ ભાગ હોય, અમુક ભાગમાં સેન્સિટિવ ના હોય, પાછું સેન્સિટિવ થઈ જાય, બધું રહ્યા જ કરવાનું બધી વસ્તુ. તે બધું થાય એને થયા રાખવા દેવાનું. થયા રાખવાને થયા જ કરશે. તમે એનાથી જુદા છો, બસ જેટલું સમજવાનો ભાગ રહ્યો તમારે. તમારે રાખવો તો રહેશે નહીં અને કાઢવો તો જશે નહીં તમારે. સાચું ને? કે ના સમજે? એટલે તમારે જાણવાનું જરૂર કે આ ઉર્વાનો સ્વભાવ છે, આ ઉર્વાની ટેવો છે તમારે. આ ઉર્વાના મન વચન કયા છે, આ ઉર્વાનું અંતસ્કરણ છે, આ ઉર્વાનું બાહ્યસ્કરણ છે. હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. બસ એટલું જ આપણે કરવાનો ભાગ રહ્યો, કારણ કે આ તો રહ્યા જ કરશે. અને અમુક વાર આ ભોગવટામાં છે ને સત્સંગના પણ ભોગવટા આવે છે. આવે ને, આવે ને, બધું આવે ને. સાચું ને? પણ તેમ છતાં આવે છે. પણ કોને આવે છે? ઉર્વાને આવે છે કે શુદ્ધાત્માને આવે છે? ઉર્વાને આવે છે. ઉર્વાને આવે છે. એટલે એ ભોગવટો ના ગયા પછી. સાચું ને? મને આવતો હતો એને ભોગવટો કહેવાય. પણ અત્યારે આપણે કેવું છે કે પાપા પગલી છે એટલે એવી રીતે આપણને રહે. પણ જયારે વાર્તાલાપ થાય કે ના તો ઉર્વાને આવે છે તો ભોગવટો ના કહેવાય. સાચું ને? હવે એનો અભ્યાસ ને સ્વાધ્યાય આપણો બાકી રહે છે. કારણ કે માલ એવો ભરીને લાયા છે, ઉંમર નાની છે, હજી ઘણા બધા અનુભવ બાકી છે. સાચું ને? અમુક સુસુપ અવસ્થામાંથી બહાર નીકળ્યા છે. હવે જેમ જેમ તમારો લોક વ્યવહાર કે લોક સંપર્ક વધશે એટલે એ રીતે તમારે બધું આ ઉપયોગ તમારે બરાબર એક્ટિવ થશે તમારું. સાચું ને? અને એ રીતે બધું તમારું આખું છૂટાપણું આવીને ઉભું રહેશે. ઉર્વા વાત સમજ્યા કે ના સમજ્યા? અત્યારે એટલી ખબર પડે છે કે આ બધું ઉર્વાને થાય છે. હું તો એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, હતો અને રહીશ. પણ તેમ છતાં આવું હોવા છતાં બી આ બધું પેલો પ્રભાવ વધારે ઉર્વાનો જ રહેશે તમારે. ઉર્વાનો જ વ્યવહાર છે. આ બધું ભોગવટો છે તો ઉર્વાનો છે, ભોગવટો આવે છે તો ઉર્વાનો છે. મને નથી આવતો, હું તો એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. પૂર્વા વાત સમજાય કે ના સમજાય? આટલું જ આપણે છૂટું પાડી દેવાનું રહે છે. અને બીજું આપણે નિયમિત આપણે વિધિ કરીએ છીએ તો એમાં આપણે બધું છૂટું પાડેલું જ હોય છે. એટલે જાણ કરવાનું છે, સમજ કરવાનો ભાગ રહ્યો.
જેટલું આ સત્સંગની અંદર આપણે લિંક બનશે ને જે અલગ અલગ આપતા પુત્રને પૂછશો તો એમના એટલા સરસ અનુભવો છે, પ્રેક્ટિકલ છે, એમને પ્રયોગો કરેલા છે, એ અનુભવ છે એટલા તમને એટલા બધા કામમાં આવશે તમારે. એટલે એ રીતે તમારું બધું ધીમે ધીમે બહુ સરસ ઉપયોગ ગોઠવાઈ જશે. પછી હાલતા ચાલતા ખાતા પીતા બધું રહેશે જ તમારું, છૂટાપણું રહેશે તમારે. થોડું આ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા સમાધાન થયું કે ના થયું? હા થયું. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો કૃષ્ણ. સંજોગોમાં 5 આજ્ઞાને આધારે એ સંજોગો નથી પડાતો, તો મારો મેઇન પ્રશ્ન 9 કલમો ઉપર છે અને એમાં બી પહેલી કલમ ઉપર છે. તો એ દોષ મને એવું લાગે કે જે સંજોગ મારાથી 5 આજ્ઞાથી નથી પડાયો, તો એમાં કઈ ને કઈ 9 કલમનો દોષ થાય છે એમાં. અને એમાં બી પહેલી જે પહેલી આજ્ઞા છે, તો એનો જે દોષ થાય છે એના વિશે સમજવું છે કે એનાથી ત્યારબાદ વાણી, ત્યારબાદ વર્તન ને ત્યારબાદ મનન નથી થતું એવું મને રિયલાઇઝ થાય છે એ સંજોગ ઉપરથી. તો એ બરાબર છે અને એના વિશે જાણવું તો કે એકચ્યુઅલી આજે કઈ પણ બધા દોષો થાય છે તમારે, એ કોને થાય છે? કૃષ્ણને થાય છે કે શુદ્ધાત્માને થાય છે? કૃષ્ણને થાય છે. કૃષ્ણને થાય છે. અને તું કોણ છું? હું શુદ્ધાત્મા. શુદ્ધાત્મા છું. બસ આટલું રહ્યું એટલે તમારું પરફેક્ટ થઈ ગઈ બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા. તું આખી જિંદગી 9 કર્મ કરે એટલે 9 કર્મ પ્રમાણે રહે એવું ના હોય. તમારો એક પક્ષ મૂકી દીધો કે મારે 9 કર્મ પ્રમાણે જીવન જીવવું છે, એ રીતે ના જીવાય એટલે તરત જ તમને ખબર પડે કઈ નથી જોયો એટલે તરત જ તમે એના આલોચના પ્રત્યાખ્યાન કરો. ફરીથી નક્કી કરવાનો ભાગ. બરાબર. વાત સમજાય ને? બસ આટલું જ કરવાનું. એટલે પછી એના આધારે એ જે તમે પ્લસ માઇનસ કરો છો, ભાગાકાર ગુણાકાર કરો છો, એના આધારે એક વાર એવું આવશે કે પછી નિરંતર થઈ જશે. તમારે વર્તનમાં લાવવા માટેની ક્રિયા નથી કરવાની, તમારે તો ખાલી એના વિરુદ્ધમાં બેસવાનું છે. તમારાથી કોઈનો અહમ દુભાઈ જાય છે તો તમારે 9 કર્મ દ્વારા એ ભાવના કરવાની છે અને એ રીતે ના થાય પ્રતિક્રમણ કરવાનું. તો આ કર્યા કરશો, પ્લસ માઇનસ કરશો, ભાગાકાર ગુણાકાર કરશો, તો એક સમય એવો આવશે કે પછી નિરંતર થઈ જશે બધું. કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? કારણ કે આપણે માલ જ ભરેલો એવો છે કે તમે આખું 9 કર્મ પ્રમાણેનું જીવન કરવા જશો તો આખી અવતાર પ્રમાણે નહીં થઈ શકે તમારે. ખાલી તમારે જે ભૂલવાળી સમજણ હતી એ ભૂલ વિનાની કરવાનું, બસ એટલું જ કરવાનું રહે. અને ભૂલ વિનાની સમજણ થઈ તમારે એટલે જોવા જાણવાનું પણ થશે તમારે, એટલે બધું 9 કર્મ પ્રમાણે પછી તમારો આખો વ્યવહાર થઈ જશે. નિશ્ચય વ્યવહાર પ્રમાણેનું તમારું આખું ચારિત્રમાં આવી જશે. સાચું ને? એટલે આ જે બધી દાદાની વિધિ છે, અમુક વિધિ તમને ભાગાકાર ગુણાકાર કરાવે છે, અમુક વિધિ તમને પ્લસ માઇનસ કરાવે છે. વાત સમજાય કે ના સમજાય? અને આ સત્સંગના ભેડામાં રહો છો એટલે એ રીતે તમારી ભૂલ વિનાની સમજણ ઉભી થાય છે. એટલે એ રીતે બધા ઇક્વેશન બનીને અંદરની આખું મિકેનિઝમ પરફેક્ટ કરાવી દે છે તમારે. અને અંદરનું મિકેનિઝમ બરાબર થઈ ગયું એટલે પછી જેવું અંદર છે એવું બહાર આવશે તમારે. જેવું કુવામાં હોય એવું અવાડામાં આવે તમારે, અથવા તો એને બીજી રીતે લેતો કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય તમારી. સાચું ને કે ના સમજાય? કૃષ્ણ સમાધાન થયું કે ના થયું? જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ. રમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. રમેશ આનંદજી, આપણે બોલીએ છીએ ને હું ચૈતન્ય ઘન સ્વરૂપે એવો શુદ્ધ આત્મા છું. તો આ જે ચૈતન્ય ઘનનો જે ગુણ છે એ હમણાં આપણે આગળ એક વાત કરી કે આ પ્રકાશ જ છે. જ્ઞાન એટલે પ્રકાશ, એ જ આત્મા. તો ગઈકાલે એક વિડીયો સાંભળ્યો ને તો દાદાનું એવું હતું, એમાં નીરુબેન એમ પૂછે છે એમને કે આ જે બધી વાયરસો ને બધી બીમારીઓ ફેલાય છે તો એમાં દાદા અમુક શક્તિ હોય શરીરની અંદર એનાથી રોગ લડાઈ કરી શકે, પણ પછી લડાઈ ન કરી શકે તો પછી એને તો મરવું બી પડે. તો આ જે ચૈતન્ય પાવર છે કશું હેલ્પ ના કરે? તો દાદા એમ કીધું કે ના, એ તો ફક્ત જોયા જ કરે અને ખાલી પ્રકાશ આપે, બાકી બધી જિમ્મેદારી જોખમદારી બધી
એની એને કેવી રીતે લે છે એની જવાબદારી વાત સમજે કેવી રીતે લે છે એ સંજોગને તમે કેવી રીતે લો છો તમારે વાત સમજે કે ના સમજાય? આપણને એમ થાય કે ભાઈ આત્મામાં એટલે આ આપણું એ થઈ ગયું બધું. ના, એ ચમત્કારની રીતે નથી. ના, મારો પ્રશ્ન અહીંયા એ છે જયમેશાનંદજી કે જ્યારે ચૈતન્ય ઘન સ્વરૂપમાં એટલું બધું પાવર છે, આટલું બધું અનંત શક્તિ છે, તો એનું ગુણ ખાલી જોવા જાણવા પૂરતું જ પ્રકાશ આપે છે, બીજું એ આ જીવને કોઈ હાજરી જ આપે છે ખાલી ફક્ત? બસ હાજરી જ છે, એની હાજરી જ છે. ઓકે, બીજું કશું નથી કરતા તમારે બધું. બીજું તો બધું મનુષ્ય કરે છે બધી વસ્તુ. કરેક્ટ. બીજું મનુષ્ય કરે છે, પેલો કરતો નથી. એ તો એના સ્વાભાવિક ક્રિયાનો કરતા છે આત્મા તમારે, અને વિભાવિક ક્રિયાનો પોતે અકર્તા છે, જ્ઞાતા દ્રષ્ટા છે. તમારે મનુષ્ય કરે છે. આપણે આત્માને અત્યારે બાજુ પર મૂકો, પણ એક લાઈટ છે, તો લાઈટ ની અંદર દરેક મનુષ્ય અલગ અલગ રીતે ડેવલપમેન્ટ છે, એ રીતે જ કરે છે કે દરેક બધા એક જ સરખું કરે છે? અલગ અલગ કરે છે. અધા કે કોરોના થયું તો લાખો માણસો જો તો બધા અલગ અલગ રીતે કરતા હશે કે બધું સરખું કરતા હશે? હા, બધા જુદું જુદું કરે. ને કોઈ ઉપાય કરે, કોઈ ઉપાય ના કરે, કોઈ ગવર્નમેન્ટ ઉપર માથલા ધોવે, કોઈ એની ઉપર માથલા ધોવે, કોઈ એની ઉપર કરે, કોઈ એની ઉપર કરે, કઈક બધું કર્યા કરે કે ના કરે બધી વસ્તુ. હા, કરે કરે. એટલે એનું ડેવલપમેન્ટ કયું છે, એની સમજણ કઈ છે, એવી રીતે બધી વસ્તુ જોવે છે તમારું. હા, એના ડેવલપમેન્ટ ના હિસાબે. બરાબર. પણ આત્મા તો આત્મા છે, તો આત્માની ખાલી હાજરી જ છે તમારી બધી વસ્તુ. એટલે કેટલિસ્ટ તરીકે કામ કરે છે બધી વસ્તુ. એ છે તેમ છતાં એમાં નથી. હા, સમજાય? હા, તેમ છતાં એમાં નથી તમારી બધી વસ્તુ. કરેક્ટ. આ સાયન્સ નો સ્ટુડન્ટ હોય એને સમજાય. સમજાય? કેટલિસ્ટ તરીકે કામ કરે છે તમારી બધી વસ્તુ. છે તેમ છતાં એ નથી. બરાબર. એટલે એમાં આ વાયરસ એમાં એ બધું કશું જ ના કરે, તો એનો પોતાના સ્વભાવમાં જે કરનારો થયો તો મરી ગયો તમારે. એના પોતાના સ્વરૂપમાંથી બહાર જ ના નીકળે. જે સોનું છે એ પિત્તરને સુધારવા જાય? ના, પિત્તર સોનાને સુધારવા જાય? થઈ જ ના શકે. સોનું પિત્તરને સુધારતો નથી. દરેક પોતપોતાના સ્વભાવમાં જ છે. કરેક્ટ કરેક્ટ. એટલે કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી, તું તારા સ્વભાવમાં આવી ગયો, બધું કામ થઈ ગયું. એટલે અહીંયા ભગવાન ને કે આત્માને જુદી છે કે આવી રીતે રે એટલે તમને રોગ કે સંક્રમણ ના થાય તમારું. તું વિભાવમાં આવ્યો છું માટે થયો છે, તું સ્વભાવમાં આવે એટલે પછી કશું ના થાય તને બધી વસ્તુ. બરાબર બરાબર. પ્રત્યેક સંયોગો ધારો કે કોરોના તમને તમારા સ્વભાવમાં બેસવાડવા માટે જ આવ્યો છે. સમજાય ને? પણ એનો ઉપાય કરે છે. તેમાં આવવાનું છે, આત્મામાં આવવાનું છે, એની જગ્યાએ ઉપાય કરે છે, તો ઉપાયમાં એને પ્રોબ્લેમ્સ આવશે. સમજાય કે ના સમજાય? એટલે બકરું કાઢતા ઊંટ પહેરશે, ઊંટ કાઢતા બકરું પડશે, કાઢતા કરતા થાક લાગે એટલે બે પી જશે તમારે. પછી આમનો ના રહે, આમનો ના રહે તમારે, ના ઘરનો ના કાટનો તમારે. સમજે ને? એ તો બહુ સરસ એમના ફોડ પાડેલો છે. એ નિર્ભય નો પ્રશ્ન કરેલો છે તમારે, એમાં ફોડ પાડે છે. આત્મા કશું કરતો જ નથી, બધું કરતો નથી. જવાબદારી પોતાના એને સ્વભાવમાં જે દરેક જેવું જીવ છે એને જે રીતે જોવે છે એ રીતે એની જવાબદારી પૂર્વક થાય છે. હા, એની જવાબદારી પૂર્વક. કરેક્ટ. એટલે આ જે સૂત્ર છે દાદાનો, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ઓફ યોર સેલ્ફ. ફોર યોર સેલ્ફ. હા, એટલે ત્યાં આ જ લાગુ પડે છે કે એમાં અમે જે કરનાર છે એ જ જિમ્મેદાર છે. એટલે ફોર યોર સેલ્ફ એટલે પોતાનો સેલ્ફ ઇગ્નોરન્સ છે તમારે. શું ને? તો દાદા આપણે આ સેલ્ફ રિયલાઇઝેશન કરાવી દીધું. હવે એમાં રહીને 5 આજ્ઞા પૂર્વક આ બધી વસ્તુને જોવા જાણવાનો ભાગ છે. એટલે ખાલી જોવાનું છે કે આ રિલેટિવ જ છે, આ રિયલ જ છે. કઈ બી આવે છે, જાય છે, કરે છે, નથી કરતું, એ વ્યવસ્થિત શક્તિ કરતા બધું કરે છે. એ જ વસ્તુ સ્પષ્ટ કરવાની છે. જેટલું સ્પષ્ટ થયું તો તમે તમારા પોતાના સ્વભાવમાં આવી ગયા, તો પછી ભવરોગ ઉભો નહીં થાય. ભવરોગ ઉભો નહીં થાય, શારીરિક રોગ નહીં થાય, પછી સંક્રમણ ના બધું કશું લાગશે જ નહીં તમારે. બરાબર છે. સાચું ને?
હવે અત્યારે તમને આ બધા ભવ રોગ ના થાય અને મતલબ હું ચૈતન્ય ઘન સ્વરૂપે એવો શુદ્ધાત્મા છું, વાત સમજ્યા ને? અનંત અગ્નિઓને જાણવામાં પામેલી અનંતી અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ છું, દ્રવ્ય કરીને સંપૂર્ણ શુદ્ધ છું, જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણો થકી સંપૂર્ણ શુદ્ધ છું. એવી રીતે આ તમને આ બધું સંક્રમણ માંથી બહાર કઢાવે છે. એટલે આ અનંત અગ્નિઓ શું છે, દ્રશ્ય શું છે, આ બધું છે, બધું એ તમને સમજાશે. સમજાય કે ના સમજાય? અત્યારે સીધું સમજવા જો તો ના સમજાય, પણ સ્ટેપ બાય સ્ટેપ તમે જશો તમારે અને તમારા દેખીતા સંયોગો છે એને તમે સરસ રીતે 5 આજ્ઞાથી એને બાયફર્કેશન કરશો એટલે આગળની બધી વસ્તુઓ તમને ખુલ્લી થશે અને દેખાશે તમને. બરાબર છે. એટલે કશું ના સમજ પડે તો આ નિશ્ચય ચારણ વિધિ તમે નિયમિત કરો ને તમારે તો ધીમે ધીમે ઘણું બધું ખુલ્લું થવા મળશે તમારે. કે પછી શબ્દ રૂપે પ્રશ્ન નહીં આવે, તમને અનુભવ કરવાનો, ફીલ કરવાનો ભાગ જ આવશે તમારે પછી. બરાબર છે. કે ના સમજાય? આ દાદાને 1 કલાક તમને જ્ઞાન થયું એમાં બધું અનુભવ કરવાનો ભાગ જ આવે તમારે. પછી જેમ જેમ સંજોગ મળ્યા અને બધા ભેગા થયા એ રીતે બધી પુસ્તક વિગતે વાતો નીકળી, બાકી કલાકમાં તો બધું અનુભવ કરવાનો ભાગ જ આવી જાય. કે ના સમજાય? તમારા અનુભવ કરવાનો ભાગ જ આવે. જ્ઞાન આપ્યું અને પછી આ વિધિ કરો અનુભવ, પછી જેમ સંજોગ આવશે ત્યારે તમે એનું બાયફર્કેશન બાય ડિફોલ્ટ જ આવશે. એટલે ભાષા આવશે, વિકલ્પવાળી ભાષા નહીં આવે, સંકલ્પવાળી ભાષા નહીં આવે. રીતે વિકલ્પ ઉડાડશો તમારે. બરાબર. હતું ને કે ના સમજાય? અને ક્યાં સંકલ્પ વિકલ્પ વાળું આવ્યું બી તો તરત બહાર નીકળી જવાશે. તરત નીકળી જવાશે. એ અનુભવ એટલે આ જે ચરણ વિધિના જે વાક્યો છે એ ઇટસેલ્ફ જ ક્રિયા કરશે અંદર જઈને. એટલે એની અંદર આખું છે ને ભાગાકાર ગુણાકાર છે, પ્લસ માઇનસ છે, આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન છે, સામાયિક બધું આવી જાય છે અમુક રીતે. બરાબર. એ જેટલું નિષ્ઠાપૂર્વક ઉલ્લાસથી કરીએ, જેમ આપણે સિનેમા જોવા જઈએ છીએ કે હોટલમાં ખાઈએ છીએ કેટલું ઉલ્લાસથી ખાઈએ છીએ, એવી રીતે ઉલ્લાસથી થાય ને બધી વસ્તુ બહુ મોટા અનુભવ થશે, બહુ જ મોટા, કલ્પનાની બહાર અનુભવ થશે. દાદા છે, દાદા વર્તાય, દાદાનું જ્ઞાન તમને કેટલું બધું રક્ષે છે, બધું તમને અનુભવાય. વાત સમજે કે ના સમજે? સરસ સમજે. એટલે આ ચરણ વિધિ અને આજ્ઞા આ બે જ દાદાએ આપણને આપી દીધી છે. બહુ મોટી વસ્તુ, બહુ મોટી. બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ. રાજેશભાઈ. જય સચ્ચિદાનંદ. સમજ પહોંચી બરાબર કે જગત અવિનાશી છે અને જગત વિનાશી છે અને બ્રહ્મ અવિનાશી છે. એ સમજ બેઠી એટલે એ એકાંતિક થઈ ગયું અને એ વિજ્ઞાન આ જ રીતે સમજાશે ને. એકાંતિક લેવાથી તો વિજ્ઞાન ન સમજી શકાય ને. એટલે આમાં આખું બધું સહેજ ઊંધું બધું બોલાય છે. જે એમાં તો જગત મિથ્યા જે છે તો કે જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. તમારે પાછું ને એને પણ દાદાએ પછી ત્યાં આગળ એ વાક્યને સુધાર્યું કે જગત પણ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે. બરાબર. જગત રિલેટિવ સત્ય છે અને બ્રહ્મ રિયલ સત્ય છે. એટલે એ એકાંતિક ના થયું, અનેકાંત થયું તમારે. બરાબર. આ જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય તો એકાંતિક થયું. બરાબર. જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય એકાંતિક થયું. એકની જોડે રાગ કર્યો ને એકની જોડે દ્વેષ કર્યો. જ્ઞાની પુરુષે શું કીધું? જગત પણ સત્ય છે ને બ્રહ્મ પણ સત્ય છે. જગત વિનાશી સત્ય છે ને બ્રહ્મ અવિનાશી. બરાબર. એ એકાંતની જગ્યાએ અનેકાંત થયો તમારે. એટલે એનો યથાર્થ પુરુષાર્થ ખુલ્લો થયો. યથાર્થ 100 અધ્યાય ચાલુ થયો તમારે. બરાબર. હતું ને? બરાબર. સિદ્ધાંતમાં એવું કીધું કે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. એટલે એના આધારે કેટલા બધા રાગ દ્વેષ થયા બધા. દાદા ભગવાને ત્યાં આગળ આખું સુધાર્યું કે જગત પણ સત્ય છે, બ્રહ્મ પણ સત્ય છે, જગત વિનાશી સત્ય છે અને બ્રહ્મ અવિનાશી સત્ય છે. એટલે સ્યાદવાદ પણ ખુલ્લું થયું, એટલે અનેકાંત પણ ખુલ્લું થયું. રાજેશભાઈ, એટલે તો બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું જૈમી છું, બાય રિવલ પરથી શુદ્ધાત્મા છું. એ મૂક્યું, એ બેઝ ઉપર મૂક્યું છે તમારે. બેનું અસ્તિત્વ સ્વીકાર્યું. પેલાનું અસ્તિત્વ સ્વીકાર્યું, પેલાનું રિયલ અસ્તિત્વ સ્વીકાર્યું તમારું. એટલે અનેકાંત થયું, એટલે સ્યાદવાદ પણ ખુલ્લું થયું. એટલે એક અવતારે કે 2 અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. બરાબર. રાજેશભાઈ, વાત સમજાય કે ના સમજાય? બરાબર. બરાબર. અમારી વાક્ય રચના ખોટી છે. એટલે તમે પહેલા જે બોલ્યા એ બી બરાબર ના બોલ્યા અને બીજામાં પણ બરાબર નથી બોલ્યા. એટલે એક સમજ ફેર થાય છે તમારે. વાત સમજાય કે ના સમજાય?
બરાબર. એટલે આપણે વિજ્ઞાનને પકડીએ તો વિજ્ઞાનની સમજ આપણે અનેકાંતથી જ લેવાની રહેશે કે એકાંતથી બી લઈ શકાય? વિજ્ઞાનને પકડવું એટલે તમે શું કહેવા માંગો છો? વિજ્ઞાનને સમજવા માટે ની જે સમજની પકડ લેવી હોય તો એ આપણે અનેકાંતથી સામાન્ય પ્રશ્ન કર્યો. તમે વિજ્ઞાનને પકડો એટલે તમે શું કહેવા માંગો છો? કે જે જ્ઞાન અને અજ્ઞાન બંનેને જોઈ જાણી સમજી શકે. કે ના, વિજ્ઞાન અહીંયા ભાઈ વિજ્ઞાનને બહુ સમજવું પડશે. આપણે એક સરસ વાક્ય બોલે કે આપણે વિજ્ઞાન પકડવાનું છે, પણ વિજ્ઞાન પકડવું એટલે તમારે કોઈ ફોર એક્ઝામ્પલ દાખલો આપવો પડે તમારે કે વિજ્ઞાન પકડવું એટલે શું. હા, સમજાય ને? કે એનો દાખલો મને આપો તો પછી બરાબર કે આ વિજ્ઞાન પકડાયું છે કે નથી પકડાયું તમને. એનો દાખલો આપણે બે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જ લઈએ. મારું નામ રાજેશ છે અને હું શુદ્ધાત્મા છું, તો એક વિજ્ઞાનની સમજ જ થઈ ગઈ ને. કે એ દાદા ભગવાન માટે વિજ્ઞાનની સમજ છે, આપણા માટે હજી બાકી છે. હા, શરૂઆત આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને પછી બહુ વિગતે જવાનું સમજવાનો ભાગ બાકી છે. અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ સમજાય તો પછી તમારે રિયલ વ્યૂ પોઈન્ટ સમજાય તમારે બધું, તો પછી વિજ્ઞાન બોલો તો ચાલે તમારું બધું. વાંચી ને કે ના સમજાય? બરાબર. જેમ દાદા ભગવાનની સામે, અને આ તો સનાતન ધર્મની અંદર છે કે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય છે, તો એ વાક્ય રચનાનો ઉપયોગ કરો તો એટલું બધું તમે જો વિચિત્ર કાળ આવી ગયો તમારે. બરાબર, ફંટાઈ ગયું વિજ્ઞાન, આખું બદલાઈ ગયું. એટલે છોકરો મા બાપ જોડે બરાબર વ્યવહાર નથી કરતો, મા બાપ છોકરા જોડે બરાબર વ્યવહાર નથી કરતા, હસબન્ડ વાઇફ જોડે બરાબર વ્યવહાર નથી કરતા, વાઇફ હસબન્ડ જોડે બરાબર વ્યવહાર નથી કરતા, ગ્રાહક વેપારી જોડે બરાબર વ્યવહાર નથી કરતો, વેપારી ગ્રાહક જોડે બરાબર વ્યવહાર નથી કરતો. વાત સમજાય ને? રાજા પ્રજા જોડે બરાબર વ્યવહાર નથી કરતો, પ્રજા રાજા જોડે નથી કરતો. આવું થઈ ગયું. જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય તમારે. વાત સમજાય ને? જ્ઞાની પુરુષે શું કીધું? હવે જો એમને આ વિજ્ઞાન ખોલ્યું કે આ તો માર પડ્યો એટલે એમને વિજ્ઞાન ખોલ્યું કે જગત પણ સત્ય છે, બ્રહ્મ પણ સત્ય છે, જગત વિનાશી સત્ય છે, બ્રહ્મ અવિનાશી સત્ય છે, તો આને વિજ્ઞાન. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. આપણે બોલીએ ખરા કે ભાઈ આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ, વિજ્ઞાન પકડવાનું છે કે આ બધું, એવી રીતે એ તો કોઈ અપેક્ષા કોઈ એવું કઈ બીજી રીતે કરે છે માટે આ વાક્ય બોલે છે કે આપણે તો વિજ્ઞાન પકડવાનું, આમ પકડવાનું, તેમ પકડવાનું. અહીંયા એવો વિકલ્પની ભાષા જ નથી કે વિજ્ઞાન પકડવું કે આમ કરવાનું છે તમારે. કઈ બી એક સંયોગ, વિચિત્ર સંયોગ આવે છે. વાત સમજાય કે સમજાય? બરાબર. તમારે ધા કે વરસાદ આવે તો શું કરો? તમારી પાસે છત્રી ના હોય તો શું કરો? કોઈ પણ રીતનો આપણો બચાવ માટે આડસ લેવી પડે. એટલે કોઈ આડસ લો, દોડીને છત નીચે જીજા કે કોઈ આડસ લો કે ના લો, આ વિજ્ઞાન થયું તમારું. બરાબર. હા, સમજાય કે ના સમજાય? હવે એક સંજોગ આવે અને સંજોગમાં તમે કેવી રીતે ફેસ કરશો? ત્યાં તમને વિકલ્પ ઉભો નથી કરતો. અલે મુવા તું ક્યાંથી આવ્યો એવું બધું નથી બોલતા કે બોલીએ છીએ, રાગદ્વેષ કરીએ છીએ. ના ના, અરે તરત જ પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવે નિકાલ કરીએ છીએ આપણે. બરાબર, સ્પષ્ટ. વિજ્ઞાન કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હા હા. એવી રીતે ઠંડી લાગે તો તરત જ આપણે એની જોડે, ઠંડી જોડે કોઈ ગાળા ગાળી કે લડે ઝઘડો નથી કરતા, તરત ગરમ કપડા પહેરો તો પ્રોટેક્શન થઈ જાય. એટલે આ વિજ્ઞાન થયું તમારું. બરાબર. તું ક્યાંથી આવ્યો ને આમ છે ને તેમ છે ને ફલાણું છે ને આ વિનાશ કરશે ને ફલાણું કરશે, એ વાત નથી પડતા આપણે. સમજાય કે ના સમજાય? એટલે કોઈ વ્યવહાર તમારો છે ત્યાં આગળ તમે એને કેવી રીતે ફેસ કરો છો? તો કે સામાન્ય રીતે અત્યારના કાળના જીવો કોઈ બી સંજોગને ફેસ નથી કરતા, કે ફેસ કરે છે નહીં, નથી થતા. એકાંતિક સમજ હોય છે એટલે ફંટાઈ જાય છે. એકાંતિક સમજણ છે એટલે ફેસ નથી કરતા, એને ઇગ્નોર કરે છે. બરાબર. એટલે જગતને ખસેડે છે, સંજોગોને ખસેડે છે, વ્યક્તિને ખસેડે છે, વસ્તુને ખસેડે છે. અજ્ઞાન ખસેડતો નથી. એટલે વિજ્ઞાન ના થયું તમારે. બરાબર. આ સમજાય કે ના સમજાય? હવે જગતને પણ ઉભું રાખે, સંજોગને પણ ઉભું રાખે, વસ્તુને ઉભું રાખે, વ્યક્તિને ઉભું રાખે, અને એનું અજ્ઞાન ખસેડે તો એને વિજ્ઞાન કહેવાય. બરાબર. પણ અજ્ઞાન નથી ખસેડતો. બરાબર. જગત તમારે લાડી વાળી ગાડીને લોકોને છોડીને લંગોટ લગાવીને હિમાલયમાં જતું રહે તો એને જગતને ખસેડ્યું, સંજોગને ખસેડ્યા, વ્યક્તિને ખસેડ્યા, અજ્ઞાન ના ખસેડ્યું. અજ્ઞાન ખસે તો વિજ્ઞાન કહેવાય તમારું. બરાબર. હા તો પણ અજ્ઞાન તો ઉભું જ રાખે છે કે બીજું કઈ કરે છે. બરાબર. એટલે એનો તારણ એમ આવે કે વિજ્ઞાન સમજવા માટે પણ જ્ઞાનની જ જરૂર પડે. હા, એટલે વ્યવહાર જ તમારે જે કઈ બી તમે આડો વ્યવહાર કરો છો, સારો ખોટો, એમાંથી જ વિજ્ઞાન ખુલ્લું થાય. હા. વાત સમજાય કે ના સમજાય?
તમારો કોઈ પણ વ્યવહાર આપો એટલે તરત જ ખબર પડે તમારે કે ના ખબર પડે પડે. એટલે જેમ તમને તરતા નથી આવડતું ને કોઈ તમને ધક્કો મારે સ્વિમિંગ પુલમાં તમે પડી ગયા ને ડૂબી ગયા તો શું કહેશો? પેલા મને ધક્કો મારે માટે હું ડૂબી ગયો. તે વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વ્યવહારિક વાત આવી ગઈ. નહીં, વ્યવહારિક નથી. તમને તરતા નથી આવડ્યું માટે ડૂબી ગયા છો, એને ધક્કો માર્યો માટે ડૂબ્યા નથી. એટલે એકાંતિક સમજ એ જ આવી, એને ધક્કો માર્યો. હા, સમજાય કે ના સમજાય? એવી રીતે આપણી સમજણ શું છે? કબૂતરને દાણા નાખે તો સારો કહેવાય અને પથ્થર મારે અને ખરાબ કહેવાય. તો કે આ વિજ્ઞાન દ્રષ્ટિ થઈ? નહીં, બરાબર ન પકડાય. હા, સમજ્યા ને? કબૂતરને દાણા આપે સામાન્ય આપણી સમજણમાં એવું ખરું ને કે સારો કહેવાય? ના, એ અધૂરી સમજ. અને કોઈ પથ્થર મારે તો એ ખરાબ કહેવાય, એવું ખરું કે નહીં? એટલે એ કહું ને, અધૂરી સમજ થઈ. બેવ પૂરું સમજાય તો જ આપણને જેમ છે એનો મર્મ પકડાય. સામાન્ય એવું છે કે દાણા નાખે સારો કહેવાય અને પથ્થર મારે ખરાબ કહેવાય, પણ કોઈનું ઇન્ટેન્શન ખબર પડે કે કેમ દાણા નાખે છે ને કેમ પથ્થર મારે? ના ના, એ તો આગળ હવે ઇન્ટેન્શન ખબર પડે તમારે કે આ ઇન્ટેન્શન છે એના દાણા છે ને નાખે છે, આ ઇન્ટેન્શન છે એના પથ્થર મારે છે, એ ખબર પડે તો ત્યાં વિજ્ઞાન આવ્યું તમારે. એટલે વ્યવહારમાં જ વિજ્ઞાન હોય, અલગ વિજ્ઞાન ના હોય. બરાબર. જ્યાં વ્યવહાર હોય ત્યાં વિજ્ઞાન હોય, બીજે ઠેકાણે વિજ્ઞાન ના હોય. અલગ વિજ્ઞાન ની વાત કરે તો એ વિજ્ઞાન ની વાત ના કહેવાય. બરાબર, સમજાય. એને ક્યાંક કઈ ને કઈ ભેદ પાડવા માંગે છે ને સુપિરિયરિટી બતાવવા માંગે છે. હું કરેક્ટ છું ને બીજા બધા રોંગ છે. તમારે વાત સમજ્યા કે ના? બરાબર. વ્યવહાર ના હોય ત્યાં વિજ્ઞાન હોય જ નહીં. એટલે ઘર્ષણ હોય ત્યાં જ વિજ્ઞાન ખુલ્લું થાય. ઘર્ષણ બંધ થઈ ગયું તો વિજ્ઞાન નો ભાગ બંધ થઈ ગયો તમારે. બરાબર. રાજેશભાઈ, વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે પઝલ હોય ત્યાં જ તમારે વિજ્ઞાન આવે. પઝલ સોલ્વ થઈ ગયું તો પછી તમે આખું જ્ઞાનમાં આવી ગયા. તમારે પછી વિજ્ઞાન નથી આવતું તમારે. બરાબર. સમજાય કે ના સમજાય? રાજેશભાઈ, સમાધાન થયું કે ના થયું? બરાબર બરાબર, સરસ, 100%. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી? યસ, આપણો સમય થઈ ગયો. ક્યાં ગયા રાજેશભાઈ? હા, રાજેશભાઈ ત્રિમંત્ર બોલજો. રાજેશભાઈ ફોલો કરજો. જય બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. હંતાણમ. નમો અરિયંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાવણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિંહ. મંગલાણમ ચ સૌવેસિંહ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ અને ફરીથી 10 મિનિટનું છૂટાપડાના સામાયિક સાથે પહેલી કલમના ભંગના પ્રતિક્રમણ કરીશું. દિવસ દરમિયાન પહેલી કલમ પર ઉપયોગ રાખીને જ્યાં જ્યાં ભૂલ થાય તો તેના પ્રતિક્રમણ રાખીશું. જય સચ્ચિદાનંદ.